Good evening, all. I, C.A. Hitendra Modi, Chairman of the GST Committee of the Southern Gujarat Chamber of Commerce and Industries, welcome one and all in our today's seminar, GST Amnesty Scheme 2024. Friends, before we start, I would like to invite our President, the Southern Gujarat Chamber of Commerce and Industries, Sri Vijaybai Mewala, to please welcome the gathering. ગુડ ઇવનિંગ એવરીબડી. ગુડ ઇવનિંગ. 12 લાખ રૂપિયા લગીની છૂટ છે. જરા જોરમાં બોલો. ગુડ ઇવનિંગ. આજે જીએસટી એમનેસ્ટી સ્કીમ 2024 સેમિનાર આપ સર્વેનું સ્વાગત છે. જીએસટીના સબ્જેક્ટ આપણે જાણીએ છીએ એમાં શું છે અને આપણે શું તકલીફ પડે છે અને તકલીફોને ઉકેલ કરવા માટે ચેમ્બર કાયમ તત્પર હોય છે અને વારંવાર ઘણી રજૂઆતો પણ થતી હોય છે. એના ભાગરૂપે આ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આપણી સાથે સ્પીકરમાં શ્રી A.K. કરંગિયાજી, ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ રેન્જ 15 સુરત, શ્રી B.B. ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ રેન્જ 17 સુરત, શ્રી K.D. મુજીત્રા, આસિસ્ટન્ટ કમિશનર યુનિટ 64 સુરત, શ્રી J.M. કાકડિયા, સ્ટેટ ટેક્સ ઓફિસર યુનિટ 57 સુરત, શ્રી A.B. પંચાલ, સ્ટેટ ટેક્સ ઓફિસર યુનિટ 65 સુરત અને શ્રીમતી R.S. શેખ, યુનિટ 7C સુરત અહીં પધારેલ છે અને હું તેમને હૃદયથી તમારા ચેમ્બર વતી, ઓફિસ બેર વતી હું એમને આવકારું છું અને સાથે સાથે આપ સર્વેનો પણ અમારો પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી જે અત્યારે ગાંધીનગરની વિઝિટ પર છે, અમારા આઈપીપી શ્રી રમેશભાઈ વઘાસિયા, ટ્રેઝરર શ્રી મુનાલભાઈ શુક્લ, ગ્રુપ ચેરમેન શ્રી C.A. હાર્દિકભાઈ શાહ, ચેમ્બર જીએસટી કમિટીના ચેરમેન C.A. હિતેન્દ્રભાઈ મોદી તેમજ ચેમ્બરના સમગ્ર ઉદ્યોગ સાહસિકો, સભ્યો, વેપારી ભાઈઓ, માનદ મંત્રી શ્રી નીરવભાઈ માંડલેવાલા, આ સર્વેને આ સેમિનારમાં હૃદયથી હું આપનું સ્વાગત કરું છું. જીએસટી એમનેસ્ટી સ્કીમ 2024 વિશે યોજાયેલ સેમિનારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જીએસટી એમનેસ્ટી સ્કીમ 2024 જીએસટી રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓ માટેના દંડને નોંધપાત્ર રીતે ઘટાડે છે. સાથે જ તેમને બાકી કેસોનું સમાધાન કરવામાં પણ મદદ કરે છે. આ સ્કીમ ભારે દંડ વસૂલ્યા વિના ટેક્સ રેકોર્ડને અપડેટ કરવાની સુવિધા આપે છે, જેનાથી કર સત્તાવાળાઓ અને કરદાતાઓ બંને પરનો વહીવટી બોજ ઓછો થાય છે અને કામગીરી સુવ્યવસ્થિત થાય છે. આજનો સેમિનાર જીએસટી રિટર્ન ફાઇલ કરનારા દરેક ઉદ્યોગ સાહસિકો અને વેપારી ભાઈઓ માટે ખૂબ જ મહત્વનો છે. આપણી સાથે અહીં જીએસટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે, જેઓ આપણે આ સ્કીમ વિશે વિસ્તૃત માહિતી આપશે. આજે આપણે વેપારીઓ છીએ એટલે આપણે આપણા ચાર્ટર એકાઉન્ટ પર જ નિર્ભર હોઈએ છીએ કે ભાઈ જીએસટી ફાઇલ થઈ ગયું, 3B ફાઇલ થઈ ગયું, સામે કન્ફર્મેશન મળી ગયું, ઓકે થઈ ગયું એટલે આપણે ત્યાં વાત પૂરી. આવતા મહિને પાછું 20 તારીખ પહેલાં આપણે પૂછીએ ભાઈ પતી ગયું, OTP આવી ગયો, વાત પૂરી. એમાં શું અંદર કોમ્પ્લિકેશન છે, શું નથી, એટલે આપણે આપણા બિઝનેસમાંથી જ નથી આવતા. નહીં, જીએસટી જ્યારે આવ્યું ત્યારે જીએસટી બહુ જ આવ્યું. હવે આપણે એનાથી યુઝ ટુ થઈ ગયા છીએ કે વિધાઉટ જીએસટી આપણે વિધાઉટ ઈ-વે બિલ આપણે માલ કશે કાઢી નથી શકતા, કશે મોકલી નથી શકતા અને ફાયદાના રૂપે જે ઉપરનું ને નીચેનું જે ચાલતું હતું તેમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. જે 2 નંબરનો કારભાર, જે સેકન્ડ પેરેલલ ઇકોનોમી ચાલતી હતી તે લગભગ ઓછી થઈ ગઈ છે અને આજે એક જ ઇકોનોમી ચાલે છે જીએસટીના. પરંતુ એમાં જે લૂપ પોઈન્ટ હોય, જે દરેક વસ્તુ ઇમ્પ્લિમેશનમાં આવતી હોય ને ત્યારે કંઈકનું કંઈક એમાં ફેરફારો થતા હોય. આપણે બી યુઝ ટુ થતા વાર લાગતી હોય, અધિકારીઓને પણ એના જે સતત જે દર મહિને જીએસટીની મિટિંગો થતી હોય છે એમાં કંઈક ના કંઈક સુધારા એ લોકોને બી ખ્યાલ આવતો હોય તેમ થતા હોય.
તેના જ ભાગરૂપે હમણાં જ હાર્દિકભાઈ અને હિતેન્દ્રભાઈ મને જ નહીં ખબર હતી કે આમાં શું છે તે સમજાયું. હવે હું સમજાવવા જાઉં તો બહુ લાંબો ટાઈમ થઈ જાય. એટલે આપણા જે એક્સપર્ટો છે જે આવ્યા છે તે આપણે વિસ્તૃત માહિતી આપશે અને અંતમાં આપણે જે કોઈ લગતા પ્રશ્ન હોય તે ક્વેશ્ચન આન્સર સેશનમાં આપ આપના પ્રશ્ન બી પૂછી શકશો. આભાર. જય હિન્દ, જય જય ગરવી. થેન્ક યુ વિજયભાઈ. એવું કહેવાય કે જીએસટી 2017 થી આવ્યો એટલે ત્યારે ઇન્ફન્ટ સ્ટેજ કહેવાતી હતી, હવે ચાઇલ્ડ સ્ટેજ પર છે. તો પણ ઘણી જ તકલીફો સ્ટીલ ઇટ પ્રિવેલ્સ ફોર નોટ ઓનલી લેમેન or business person, but it is still for even chartered accountants and practitioners. તો એ બાબતે ઘણી ખુલાસાઓ થશે આજે અહીંયા. સો બિફોર ધેટ એક પરંપરા છે કે આપણા મહેમાનોને આપણે પુષ્પગુચ્છથી આવકારીએ છીએ, વેલકમ કરીએ છીએ. સો આઈ વુડ રિક્વેસ્ટ અવર પ્રેસિડેન્ટ વિજયભાઈ ટુ પ્લીઝ ફેલિસિટેટ Mr. A.G. Karanjiaji, Deputy Commissioner State, Range 15, Surat, with flowers. Please give them a big applause. Hello. Yes, I would now request again the President to felicitate with flower Mr. B.P. Upadhyay, Deputy Commissioner, State Tax Range 17, Surat. Welcome, sir. બધાને જો કહીશ તો પાછા ઊભા જ રહેજો. So I would now request that we would like to felicitate both the Deputy Commissioners with a memento, which I would request President to come in the front so that we can have a nice picture. If it is convenient, you can do there only. Fine, fine. Yeah. Both the A.G. Karanjiaji and B.P. Upadhyay, both, because there is one memento for the department. For the department, so both are requested to be together. Thank you, everyone. I would like to felicitate with flowers our another state officers, guests. So, I request immediate past President Ramesh Bhai to felicitate Shri J.M. Kakadia ji, State Tax Officer, Unit 57, who is over here. Please. I would also like to request our Honorary Secretary Nirav Bhai to felicitate Shri K.D. Mujidra ji, Assistant Commissioner, Unit 64, Surat. I would request Honorary Treasurer Mrunal Bhai to felicitate with flowers. So would like our Group Chairman Hardik Bhai to felicitate Ms. R.S. Sheikh, Madam, who is an Assistant Commissioner, Admin JC7. Rukhsana Madam. Before wasting much of your time, I would now request our group chairman, Sri Hardik Shah, to please say a few words on our today's program.
મંચ પર ઉપસ્થિત પ્રમુખ શ્રી, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી, સેક્રેટરી શ્રી, આપણા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાંથી હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓ શ્રી, ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, સ્ટેટ ઓફિસર્સ અને ટ્રેડમાંથી અહીંયા ઉપસ્થિત રહેલ આપણા ભાઈઓ અને બહેનો. જીએસટીનો મતલબ થાય બહુ સીધી ભાષામાં કહીએ તો ગલતી સિર્ફ તુમારી. એવું અમે સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ લોકો કહીએ છીએ કે જીએસટી એટલે ગલતી સિર્ફ તુમારી. પણ કહી શકાય એવું છે કે જ્યારે કોવિડનો પીરિયડ હતો અથવા તો જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું 1 જુલાઈ 2017માં, તે જ વખતે કદાચ ટ્રેડ જીએસટી શું છે, રિટર્ન કઈ રીતે ફાઇલ કરવાના છે તે નહોતી ખબર. તે જ રીતે અધિકારીઓને પણ કદાચ પોર્ટલ મોટું સપોર્ટ કરતું અથવા સમજણ ઓછી પડતી હતી અથવા તો એમાં મૂંઝવણ હતી. તે જ પ્રમાણે ટેક્સ કન્સલ્ટન્ટ અને સીએમાં પણ મૂંઝવણ હતી. તો ઇનિશિયલ પીરિયડ જ્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું 2017, 18, 19 ને 19-20, સૌથી વધારે પ્રોબ્લેમ એ પીરિયડમાં થયો છે. કદાચ સી અને એસ ભરવાની જગ્યાએ આઈમાં ભરાઈ ગયો, આઈની જગ્યાએ સી અને એસમાં ભરાઈ ગયો, કદાચ રિટર્ન ખોટું અપલોડ થઈ ગયું, વગેરે વગેરે. આના કારણે કરદાતાઓને ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. શા માટે? કારણ કે જે પર્ટિક્યુલર મિસ્ટેક થઈ હોય તો જનરલી ડિપાર્ટમેન્ટ એ સેક્શન 73માં અથવા 74માં એની નોટિસીસ ઇસ્યુ કરતા હતા. 73ની અંદર એવી નોટિસ ઇસ્યુ થાય કે જેની અંદર તમારું કોઈ પણ કરની ચોરી કરવાનું ઈરાદો નથી, ઇન્ટેન્શન નથી. અને 74માં એ પ્રકારની નોટિસ ઇસ્યુ કરવામાં આવતી કે જેની અંદર તમારે કર ચોરી કરવાનો ઈરાદો છે. તો સરકારે સેક્શન 73 માટે એક રિલેક્સેશન સ્કીમ બહાર પાડી આ 3 વર્ષના પીરિયડ માટે 17, 18, 19 ને 19-20 કે જો તમે કર ચોરી કરવાના ઈરાદા સાથે ન કરેલી ભૂલ હોય અને સેક્શન 73ની અંદર તમને નોટિસીસ ઇસ્યુ થઈ હોય તો એવા સંજોગોની અંદર તમને વ્યાજ અને દંડમાં રાહત મળવા પાત્ર છે. બેઝિકલી આ એમનેસ્ટી સ્કીમ એને લગતી છે. એ સ્કીમ કઈ રીતે ઓપ્ટ કરવાની, તમારે સપોઝ નોટિસ ઇસ્યુ થઈ ગયા હોય તો તમારે આ ઓપ્ટ કરવા માટે કયા ફોર્મ ભરવાના વગેરે માટે આપણી પાસે અધિકારીશ્રીઓ અહીંયા હાજર છે જે આપણને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડશે. પરંતુ ખરેખર કહી શકાય કે આ સરકાર દ્વારા લેવામાં આવેલું ખૂબ જ આવકારદાયક પગલું છે, જેથી કરીને આપણા વેપારી વર્ગને એક કહી શકાય કે વધારાની વ્યાજ અને દંડની જે એક કરભારણ હતું તેમાંથી આપણને મુક્તિ મળી શકે એવું છે. તો સર્વેને હું પાછું સ્વાગત કરું છું અને હિતેન્દ્રભાઈ પ્લીઝ તમે આવીને માઇક લો. આ પ્રોગ્રામ થોડોક લેટ ચાલી રહ્યા હોવાથી હવે હું સાહેબ લોકોને વિનંતી કરીશ કે we will directly come on the today's amnesty scheme so that you can take over the charge of today's forum. Thank you. Hello everyone. Okay. First of all, we are very thankful for the Southern Gujarat Chamber of Commerce and Industries to provide us this platform where we can discuss the things. Right. And we'll switch in both the languages. આપણે ગુજરાતી ઇંગ્લિશમાં મિક્સ રીતે વાતો કરીશું. Right. We are comfortable in all 3 languages. First thing, it's a good and safe taxation as we call it. Right. So the thing is કે કોઈ પણ જ્યારે નવું ઇનિશિયેટિવ આવે તો ઇન્ફેન્સી હોય, જેમ બાળક જન્મે તો ચાલતા શીખવું પડે. રાઈટ. પેલા બેબી બર્થ થાય, થોડી વાર પડે, થોડી ઠોકરો વાગે એન્ડ થિંગ્સ ગ્રેજ્યુઅલી સ્મૂધન ડાઉન. રાઈટ. અત્યારે તમે 2 વ્હીલરને ચાલતું જુઓ તો પહેલી વાર કોઈ એલિયન આવીને જુએ તો દે વિલ ફીલ ઇટ વેરી ક્યુરિયસ કે આવું પડ્યું બધું કેવી રીતે ચાલે. Right, but in the same way, we are into the middle phase now, right? And our intention is કે ગવર્મેન્ટ હંમેશા ઈચ્છે છે કે જ્યારે આપણે વિકસિત ભારતનું સપનું જોતા હોઈએ તો ઇન્ડસ્ટ્રીનો સાથ ખાસો જરૂરી હોય છે. રાઈટ. સો ગવર્મેન્ટ હંમેશા, સરકાર આપણો અવાજ સાંભળે છે. કાયદા પણ આપણી મરજીથી આપણી પાર્લામેન્ટ બનાવે છે. સ્ટેટ અને સેન્ટરનું ઇક્વલ પાર્ટિસિપેશન છે અને અલગ અલગ આપના રિપ્રેઝન્ટેશનના પણ ઘણા સૂચનો હશે જેને લીધે આ એમનેસ્ટી સ્કીમ આવી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ઓફ યુ એન્ડ ઓલ ઓફ અસ ડિઝર્વ અ બિગ કોંગ્રેચ્યુલેશન્સ. હવે એસેન્શિયલી કેવું હોય કે જેમ મેં વાત કરી એમ સિસ્ટમ્સ રિક્વાયર્સ ટાઈમ ટુ સોલિડિફાઈ. રાઈટ. ઇન ધ સેમ મેનર
શરૂઆતના વર્ષોમાં થોડી ગ્લિચ રહી હશે, થોડી અન્ડરસ્ટેન્ડિંગ વેપારી સાઈડથી હશે, થોડી અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પ્લિમેન્ટેશન સાઈડ હશે. સો જ્યારે અગાઉ આપણા ચેરમેનશ્રીઓ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા બહુ સારી રીતે તમને સમજાવ્યું કે જ્યારે તમારો કર ચોરીનો ઈરાદો નથી પણ એ મિસ્ટેક છે, ભૂલ છે, અને એ ભૂલ કાયદા પ્રમાણે માન્ય છે કે એને ભૂલ પ્રમાણે ગણી શકાય. સો એ ભૂલોને જ્યારે આપણે રિઝોલ્વ કરવી હોય તો સરકારનો નિયમ બનાવેલા હોય. ઓકે, સરકારના નિયમ બનાવેલા હોય, કાયદા પ્રમાણે આપણે કોઈ પણ ડિલેડ પેમેન્ટ સરકારમાં ઇન્ટરેસ્ટ વગર ન લઈ શકાય, અને વિધિન ફ્યુ ટાઈમ ફ્રેમ જો તમે એને રીપે નથી કરતા તો પેનલ્ટી પણ એપ્લિકેબલ રહે છે. રાઈટ, દેટ્સ વોટ અ સિમ્પલિસ્ટિક અન્ડરસ્ટેન્ડિંગ સેઝ. And I guess each and every industrialist has the service of expert CA. So majority understanding, can I have just a vote કે અહીંયાથી audience માંથી direct entrepreneurs કેટલા છે, so that accordingly I can shape, or CA or એ લોકો majority છે, majorities are CA, right? So you all know and familiar, and maybe you have filed for this scheme and opted for this scheme as well, right? But still we'll clarify. સો આપણે ધીમે ધીમે વસ્તુઓને સમજીશું, આપણે હેતુઓ સમજીશું કે કઈ વસ્તુ પરમિસિબલ છે, કઈ વસ્તુ પરમિસિબલ નથી. કારણ કે કેવું હોય કે કોઈ પણ જ્યારે સ્કીમ લાવવામાં આવે તો બ્રોડર લેવલે આપણને બહુ મોટો સ્કોપ દેખાય, બટ અલ્ટિમેટલી એની અંદર નિટીગ્રિટીઝ હોય. ડિટેલિંગમાં ડેવિલ ઇઝ ઇન ધ ડિટેલ્સ, રાઈટ? સો ભૂલો ના થાય, અને સરકારનો હેતુ બહુ સ્પષ્ટ છે કે જ્યાં જ્યાં જાણીબૂજીને ચોરી નથી કરવામાં આવી, બરાબર, ત્યાં તમને એમનેસ્ટી સ્કીમનો લાભ આપવો. ઠીક છે, તો એ પ્રિફેસ સાથે આપણે ચાલુ કરીએ. એસેન્શિયલી 53rd જીએસટી કાઉન્સિલની મિટિંગ દરમિયાન આ બધી ચર્ચાઓ થઈ અને એના પ્રમાણે ફાઇનાન્સ એક્ટ લાવવામાં આવ્યો. ફાઇનાન્સ એક્ટમાં અલ્ટિમેટલી સેક્શન 128A ઉમેરવામાં આવી, અને જેના અંતર્ગત આપણે આ એમનેસ્ટી સ્કીમની વાત કરીએ છીએ. સાથે સાથે આપણે રૂલ નંબર 164 બનાવ્યો, જેની પ્રોસિજરને ડિફાઇન કરે છે. પણ બીજી એક લિમિટિંગ કન્ડિશન છે જે આપણને બધાને ખબર છે. વન ઓફ ધ ડિસ્ટર્બિંગ લિમિટિંગ ફેક્ટર આઈ વુડ સે ઇન અવેલિંગ ધી આઈટીસી, એલિજિબિલિટી ઓફ આઈટીસી, જે સેક્શન 16 ઓફ સીજીએસટી એન્ડ જીજીએસટી એક્ટ 2017 પ્રમાણે છે, જે બતાવે છે કે કયા કયા સંજોગોમાં વેપારીશ્રીને આઈટીસી એટલે ઇન્કમ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર રહેશે. એમાં સેક્શન 16 સબસેક્શન 4 એવું કહે છે કે તમારું રિટર્ન અમુક નિયત સમય મર્યાદામાં ભરાયેલું હોવું જોઈએ. જો આપના દ્વારા રિટર્ન એ નિયત સમય મર્યાદામાં ભરાયેલું છે, જેમ હમણાં જ આપણે ઇન્ટ્રોડક્શનમાં સાંભળ્યું કે બિઝનેસમેન એટલા બિઝી હોય કે ખાલી ઓટીપી પૂરતી કદાચ આપને જાણ હોય, બાકીના માટે તો તમને એક્સપર્ટ્સને રાખ્યા હોય. સો ઇન ધ સેમ ફેશન, જ્યારે એ કામમાં ડીલે થઈ જાય ડ્યુ ટુ XYZ રીઝન, રાઈટ, તો એને લીધે 16/4નો મુદ્દો ઉદ્ભવે કે તમે ફાઇનાન્શિયલ યર પતે અને એનું એન્યુઅલ રિટર્ન ફાઇલ કરો. એન્યુઅલ રિટર્નની ફાઇલિંગ ડેટ અથવા તો 30 નવેમ્બર, જે રિસેન્ટ છે એ પ્રમાણે, ત્યાં સુધીમાં જો તમે તમારા સપ્લાયર અને તમે રિટર્ન્સ ફાઇલ કરેલા છે, સો આઈટીસી ઇઝ એલિજિબલ. સો ઇટ ઇઝ નોટ બ્લોક્ડ એઝ પર 16(4). એના માટે ઇનિશિયલ યર્સમાં જે થોડી ઘણી ગ્લિચ રહી ગઈ એને સાંભળીને, એને સમજીને સેક્શન 16 સબસેક્શન 5 એડ કરવામાં આવી. એસેન્શિયલી એ 4 વર્ષ સુધીની વાત કરે છે. આપણે એમનેસ્ટી સ્કીમમાં ખાલી એક મુદ્દાની વાત નથી કરતા, આજે બંને બાબતમાં અમે તમને ક્લેરિફિકેશન આપીશું. એમનેસ્ટી સ્કીમ તો છે જ, પણ સાથે સાથે 16/4નો મુદ્દો પણ છે કે 16/4ને લીધે આ 4 વર્ષ 17-18, 18-19, 19-20 અને 20-21, આ 4 વર્ષ દરમિયાન જો કોઈ પણ રજિસ્ટર્ડ પર્સને ટેક્સની ફાઇલિંગ એટલે રિટર્ન્સ તમારા જો 30th નવેમ્બર ઓફ 2021 પહેલા ફાઇલ કરેલા હશે તો તમને આની આઈટીસી મળવાપાત્ર થશે. ઠીક છે. સો દરેક વર્ષ એવું બી બને કે કદાચ 17-18નું કોઈનું રિટર્ન, 18-19નું કોઈનું રિટર્ન 1 વર્ષ પછી પણ ભરાયું છે, તો રિટર્ન તો ભરાયું છે, રાઈટ? સો એઝ આઈ ટોલ્ડ યુ, ઇટ્સ ગુડ એન્ડ સેફ ટેક્સ. સો ઇન ધ સેમ ફેશન અત્યારે સરકાર એવું વિચારે છે કે જેન્યુઇનલી એલાઉ કરીએ. હા, ઇફેક્ટિવલી હવે પછી તમે અત્યારે પણ ઓપરેટ કરતા હશો તો અત્યારની સિસ્ટમ ઘણી મોડિફાઈડ છે, કન્ટિન્યુઅસ અપડેટ્સ ચાલુ જ છે.
સો આ એક પોઈન્ટને કવર કરવા માટે 16.5 અને ઘણીવાર એવી પરિસ્થિતિ આવે કે વેપારીશ્રી વચ્ચે કેન્સલ થઈ જાય આપનો સપ્લાયર, પછી વળી પાછો એનું કેન્સલેશનનું રિવોકેશન થાય, વચ્ચેના સમયગાળાના રિટર્ન્સ ના ભરાયા હોય તો એની આઈટીસી ન મળે. આના માટે 16.6 ને લાવવામાં આવ્યું, સેક્શન 16 સબસેક્શન 6. સેમ અમેન્ડમેન્ટમાં આને એડ કરવામાં આવ્યું કે જે વચ્ચેના પીરિયડનું ઇન્ટરેસ્ટ જે રિટર્ન્સ છે એ તમે રિવોકેશનના 30 દિવસની અંદર ભરી લો તો એની પણ આઈટીસી આપને મળવાપાત્ર થશે. સો બે ગ્રાઉન્ડ બને છે કે 16.5 અને 16.6, જે 16.4 ની કન્ડિશનને બાયપાસ કરીને પણ તમને આઈટીસી અપાવશે. યુ વિલ બી એલિજિબલ ટુ, યુ વિલ બી એન્ટાઇટલ્ડ ટુ ટેક ધી ક્રેડિટ. નોટિફિકેશન્સ 21 એને પણ જે સ્પેસિફાઈ કર્યું છે. essentially moving mic છે, because Yes, sir. I'll need to okay. So જો essentially આપણે બે બેઝિક સિનારીઓને ડિસ્કસ કરીશું. પહેલો સિનારીઓ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ કેસમાં, હવે આપણે પહેલા સમજી લઈએ કે મોટા ભાગના 19-20 સુધીના કેસો અત્યારે ઓર્ડર પતી ગયા છે, ટાઈમ લિમિટ પતી ગઈ છે. સો ફોર ધી 73 જે આપણા માટે કન્સર્ન છે, પોઈન્ટ ઓફ કન્સર્ન, એના માટે મોસ્ટલી અત્યારે ઓર્ડર ઇસ્યુ થઈ ગયા છે. હવે ઘણા કેસો તમારા એવા હશે, બે કેટેગરીના કેસો આપણી જોડે બનશે. એક કેટેગરી છે કે જેમાં તમારી આઈટીસી ખાલી 16.4 ના કારણે ડિસઅલાઉ થઈ અને ઇફેક્ટિવલી તમે ક્લેમ કરી લીધી, મે બી યોર સપ્લાયર્સ ડીડ ફાઇન, તમારી જોડે બાકીના બધા પુરાવા હતા, સો યુ આર એન્ટાઇટલ્ડ, યુ ક્લેમ, but it was effectively denied by the proper officer, right? So એ મુદ્દાઓમાં સરકારે એક રસ્તો કાઢી દીધો કે now you have to rectify. તમે રેક્ટિફિકેશન ની અરજી કરી શકો જો એકમાત્ર મુદ્દો તમારા ઓર્ડરમાં હોય 16.4 નો, તો સ્પેશિયલ પ્રોસિજર ડિફાઇન કરવામાં આવી નોટિફિકેશન નંબર 22 માં, અને એનું ક્લેરિફિકેશન આવ્યું નોટિફિકેશન નંબર 237/31/2024. આ બંને પ્રોસિજર જસ્ટિફાઈ કરી, which is again nothing but the normal rectification procedure, જેના અંતર્ગત તમારો જો કોઈ ઓર્ડર 16.4 ને લીધે પાસ થયેલો છે, પરંતુ હવે તમે નવી કન્ડિશન, કારણ કે આ કાયદાનું અમેન્ડમેન્ટ છે, કાયદાનો સુધારો છે, રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી દાખલ થયો છે, સો 16.5 અથવા તો 16.6 ને લીધે જો તમે હવે એના માટે એલિજિબલ હશો તો તમે અહીંયા રેક્ટિફિકેશન કરી શકશો. ઠીક છે. સો આ એક રસ્તો થયો જે લેફ્ટ સાઈડનું છે આપણું, which is a rectification as per section 16.4 effectively allowed by 16.5 and 16.6. હવે આ એક લિમિટિંગ ફેક્ટર હશે કે બહુ ઓછા કેસો એવા હશે જેમાં એક જ મુદ્દો હોય. ઘણા એવા કેસો હશે, નોન ફ્રોડ કેસીસ સેક્શન 73, કે જેમાં તમારી ડિમાન્ડ આઈધર ઓફ ધ થ્રી કેસીસ, વન ઇઝ કે તમારું 16.4 સિવાયના મુદ્દાઓ છે, મે બી તમારું XYZ પોઈન્ટ જે તમારા છે, યુ હેવ રિસીવ્ડ ધ નોટિસ, યુ નો ધી પોઈન્ટ્સ, રાઈટ, તમે રિટર્ન નથી ભર્યા, લેટ ભર્યા છે, એન્ડ ઓલ ધ થિંગ્સ, જે પરમિસિબલ કન્ડિશન્સ એમાં ડિફાઇન કરી છે, 16.4 ના સિવાયના મુદ્દાઓ હોય, વન. સેકન્ડ, 16.4 પણ એક મુદ્દો છે પણ બીજા બધા પણ મુદ્દાઓ છે, રાઈટ, તો એ સિનારીઓ. અને ત્રીજું, ઘણા બધા કેસો એવા પણ છે કે જેમાં તમે ટેક્સ ઓલરેડી પે કરી દીધો છે, સો તમારો ઓર્ડર ખાલી ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીનો છે. સો આ સિનારીઓમાં અનલેસ એન્ડ અન્ટિલ સમ રેડ ફ્લેગ્સ, જે આપણે ક્લેરિફિકેશનમાં પણ ડિસ્કસ કરીશું, કે જે અંતર્ગત હજી પણ એમનેસ્ટી નહીં મળે, એ સંજોગો સિવાય આપણને સ્પેશિયલ પ્રોસિજર ડિફાઇન કરી SPL 01 and SPL 02 દ્વારા, કે જેનું which is essentially the amnesty, જેને આપણે પોપ્યુલરલી કહીએ છીએ સેક્શન 128A and રૂલ 164, સર્ક્યુલરમાં 238, દરેક વસ્તુ એને સ્પેસિફાઈ કરે છે. બંનેમાં પ્રોપર ઓફિસરની ડેફિનેશન થોડું આપણે સમજી લઈએ. રેક્ટિફિકેશન કરશો તો જે પ્રોપર ઓફિસરે તમને ઓર્ડર ઇસ્યુ કર્યો છે, તમારો અગેન વિલ ગો વિથ ધ સેમ ઓફિસર, તો એ અધિકારીશ્રી તમને કેસની યથાર્થતા ચકાસીને બેસ્ટ જજમેન્ટ પ્રમાણે તમને એનું બેનિફિટ આપશે. ઓન ધી અધર સાઇડ, જ્યારે પ્રોપર ઓફિસર વાત કરીએ એઝ પર ધી એમનેસ્ટી સ્કીમ, એઝ પર સેક્શન 128A, એ કેસમાં સેક્શન 79 પ્રમાણે જે રિકવરી ઓફિસર્સ છે, એટલે સ્ટેટ ટેક્સ ઓફિસર્સ જે છે આપણે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં,
એ લોકો પ્રોપર ઓફિસર છે, તો તમારું જે અરજી કરશો તમે એ લોકોના લોગિનમાં ફોલ થશે, દે વિલ બી ફોલિંગ એઝ અ કન્સિડર્ડ એઝ અ પ્રોપર ઓફિસર. ઠીક છે. સો એસેન્શિયલી ધી ક્રક્સ ઇઝ સમથિંગ લાઈક ધીસ. હવે થોડી ઘણી ડિટેલ છે જેના પર આપણે ચર્ચા કરશું. પહેલા આપણે 16(4) ની પ્રોસિજર સમજીએ. સો 16(4) માં ઘણા કેસ એવા હશે કે ખાલી નોટિસ જ ઇસ્યુ થઈ છે પણ ઓર્ડર નથી આવ્યો. સો સિમ્પલ વાત છે કે હવે તો કાયદો જ સુધરી ગયો. સો એવો ઓર્ડર પાસ જ નહીં થઈ શકે કે જે 16(4) ને લીધે બાયપાસ થતો હોય, બ્લોક થતું હોય, પણ 16(5) એને એલાઉ કરતું હોય કે 16(6) એલાઉ કરતું હોય. તો આપ આપના અધિકારીશ્રીને જણાવો, અધિકારીશ્રી ધ્યાને લઈ અને એવો ઓર્ડર પાસ કરશે કે જેમાં તમને એને લીધે તમને 16(4) નું લિમિટિંગ ફેક્ટર નહીં આવે. સેકન્ડ વળી કે જ્યાં તમે ઓર્ડર તો પાસ કરી દીધો છે પણ સાથે સાથે અપીલ પણ ફાઇલ થઈ ગઈ છે અથવા તો મે બી રિવિઝન પ્રોસિડિંગ ઇનિશિએટ કરેલા છે. આ બંને સિનારીઓમાં પણ જે ઓર્ડર છે તમે પ્રોસિડિંગ્સ અટકાવી અને જે ઓર્ડર છે એ લેવલે તમે વાત કરી શકો. મતલબ કે જ્યાં ઓર્ડર આવી ગયો છે ત્યાં ઓર્ડર લેવલે પ્રોસેસ થશે, વિચ ઇઝ ઇન ધી થર્ડ સિનારીઓ. ઓર્ડર કોણે પાસ કર્યો હોય છે કે આઈધર ધી એડજ્યુડિકેટિંગ ઓથોરિટી કે જે યુનિટના ઓફિસર્સ છે, assistant commissioners and STOs, or it could be from the appellate authority, તમે અપીલ કરી, or it could be from the revisioning authority. આ ત્રણમાંથી કોઈ પણ લેવલે જો ઓર્ડર આવી ગયો છે અને તો તમે એની સામે અપીલ કરી છે તો તમે અપીલ ફાઇલ કરેલી ન હોવી જોઈએ. જો અપીલ ફાઇલ કરેલી હોય તો અપીલ વિથડ્રો કરવાની રહેશે. રાઈટ, આ બધી જ વિગતો આપણને જણાવવામાં આવી છે. સો એસેન્શિયલી ટેક્સ પેયરે શું કરવાનું? એપ્લિકેશન ફાઇલ કરવાની. રેક્ટિફિકેશન માટે 16(4) નો મુદ્દો છે, આપણે આખી 16(4) નો જોઈએ છે. રેક્ટિફિકેશન માટે તમે જે પ્રોસિજર આપી છે એને ફાઇલ કરો. ઓર્ડર તમારો કેવો હોવો જોઈએ? સેક્શન 73 અથવા તો તમારો ઓર્ડર 74 માં થયો છે પણ ઇફેક્ટિવલી ઇટ ઇઝ એલિજિબલ ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ સેક્શન 73. સો એ એક સ્પેશિયલ સિનારીઓમાં સેક્શન 74 માટે પણ પ્રોવિઝનિંગ છે. But otherwise, it is essentially for section 73. Then section 107, appellate authority, 108, reviewing authority. અને આ ઓર્ડરના 6 મહિનાની અંદર, બરાબર, એટલે કે આ જે નોટિફિકેશન આવ્યું એ નોટિફિકેશનની 6 મહિનાની ડેટની અંદર, એટલે બિફોર 8th of April 2025 પહેલા તમારે અરજી કરવાની રહેશે. ઠીક છે. સો ડેડલાઇન આપ નોટ કરી લેજો. પ્રોપર ઓફિસર જેણે ઓર્ડર પાસ કર્યો છે એ રેક્ટિફિકેશન ઓર્ડર તમારા અરજી મળ્યાના 3 મહિનાની અંદર પાસ કરશે. જો ઓર્ડર રેક્ટિફાય થશે તો જે પણ સમરી છે એ તમારા જે આપણે DRC 7 હતું એને બદલે રિવાઇઝ ઓર્ડર આવશે, રેક્ટિફાઈડ ઓર્ડર આવશે. ઇટ વિલ બી અંડર DRC 08. જો અગેન અપીલેટ ઓથોરિટી આને કરે છે તો ઇટ વિલ બી ગોઈંગ એઝ અ APL 04. એપ્લિકેશન્સ ઓફિસરના લોગિનમાં પણ દેખાશે. ઓકે, કેટલાક સ્પેસિફિક કન્ડિશન્સ છે બટ વિલ સી ઇટ ઇન FAQs જ્યાં દરેક સિનારીઓને આપણે ધ્યાનથી ડિસ્કસ કરી લઈશું. પણ એક એ પણ મુદ્દો હોય છે કે ઘણીવાર જ્યારે બે વસ્તુઓ સાથે આવે, ફોર એક્ઝામ્પલ કેટલીક ITC 16(4) ને લીધે ડિસએલાઉ થઈ હોય અને બીજા અન્ય કારણને લીધે પણ ડિસએલાઉ થઈ હોય, સો તમને એટલા જ પોર્શનનું તમને ડિડક્શન થશે જે 16(4) ને લીધે ઇનિશિયલી ડિસએલાઉ થયું હતું અને ઇફેક્ટિવલી નાઉ ઇટ ઇઝ allowed. રેક્ટિફિકેશન પ્રોસેસ તમે તમારા લોગિનની અંદર ડેશબોર્ડ, સર્વિસીસ, યુઝર સર્વિસીસ અને માય એપ્લિકેશન્સ માંથી કરી શકો. ઇફ યોર ઓર્ડર ઇઝ ઓફ 73 or 74 ઓર અધરવાઇઝ મોસ્ટલી એક સિમ્પલ લોગિન થી તમારા ઓર્ડરની અંદર જઈ તમે રેક્ટિફિકેશન માટે એપ્લાય કરી શકો. અને ફોર ધ ફર્ધર પ્રોસિડિંગ્સ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ માય કલીગ કાકેડમીજી, પ્લીઝ. અહીંયા સાહેબ એક જે ક્લેરિફિકેશન આપવાનું કીધું, સાહેબ અહીંયા જે ક્લેરિફિકેશન આપતા હતા કે આપણા કોઈ પણ બે મુદ્દા પર નોટિસ હોઈ શકે છે. એક 3B2 એનો ડિફરન્સ હોય ઇઝ ફોર એક્ઝામ્પલ, અને બીજો હોય કે તમારી ITC ડિસએલો થઈ જાય સેક્શન 16(4) અંતર્ગત. તો અધિકારીએ ડુપ્લિકેશન ઓફ ડિમાન્ડ ના થાય એટલા માટે જે 3B2 એનો ડિફરન્સ હશે એ ડ્રોપ કરી દીધો હશે
અને માત્ર 16/4ની જ ડિમાન્ડ ક્રિએટ કરેલી હશે. એવા કિસ્સામાં જ્યારે આપણે રેક્ટિફિકેશન કરીશું તો એઝ ફોર એક્ઝામ્પલ કે 1 લાખ રૂપિયા તમારું હતું 3B2A નો ડિફરન્સ અને 3 લાખ રૂપિયા તમારું હતું સેક્શન 16/4 નું ડિસઅલાઉન્સ. તો જ્યારે રેક્ટિફિકેશન થાય છે તો ત્યારે એ વસ્તુ પાછી જોવામાં આવશે કે 1 લાખ રૂપિયાનો જે ડિફરન્સ હતો એનું જસ્ટિફિકેશન ફરીથી જોઈએ, આઈધર ઓર ધ પેમેન્ટ વુડ હેવ ટુ બી મેડ. એ કન્ડિશન પર જે તમારી બીજી 2 લાખ રૂપિયાની ડિમાન્ડ હશે એ ડ્રોપ થશે. હવે આપણે સાહેબે સેક્શન 16(4) વાળી વાત કરી દીધી. હવે જે એમનેસ્ટી સ્કીમ આવેલી છે સેક્શન 128A એન્ડ રૂલ 164 માં, એના માટે પહેલા આપણે 4 કન્ડિશન ફુલફિલ થાય એ આપણા હાથ પર એટલા ડોક્યુમેન્ટ રાખીએ ત્યારબાદ આપણે એપ્લિકેશન શક્ય થઈ શકે. સૌથી પહેલું તો જે ડિમાન્ડ ઓર્ડર છે એમાં જેટલી પણ ડિમાન્ડ હશે ટેક્સની ડિમાન્ડ એ બધી જ પે અપ કરવી પડશે. કોઈ પણ જે ટેક્સની ડિમાન્ડ છે, ધારો કે 5 વર્ષના પણ પહેલા ઓર્ડર થતા હતા, 17 થી લઈને 21 સુધીના ઓર્ડર થતા હતા. એમનેસ્ટી સ્કીમ માત્ર 17 થી લઈને 19 સુધીની છે, 19-20 સુધી. બટ જો 20-21 નું પણ યર એમાં ઇન્ક્લુડેડ હશે ડિમાન્ડ ઓર્ડરમાં તો એ બધી જ એક સાથે પહેલા ટેક્સ પે કરવો પડશે. ત્યારબાદ જ SPL 01 અને 2 ફાઇલ થઈ શકે છે. એની સાથે એનું જે પેમેન્ટ કરવાનું છે ટેક્સનું એ 31/3/2025 સુધીમાં કરવાનું છે. બીજો એક ન્યુઅન્સ છે કે ઇરોનિયસ રિફંડનું કોઈ ડિમાન્ડ ક્રિએટ થયેલી હશે તો એમનેસ્ટી માટે એ અલાઉએબલ નથી. તો એના પરનું ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી જે છે એ વેવ નહીં થાય, પણ એનું જે પેમેન્ટ છે એ આપણે કરી દેવું પડશે કેશમાં. પછી કોઈ અપીલ કે પિટિશન ફાઇલ કરેલી છે આપણે કોર્ટમાં અથવા તો અપીલેટ ઓથોરિટી સામે, તો એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ વિથડ્રો કરવા માટેની એપ્લિકેશન કરવી પડશે. એ SPL 01 ફાઇલ કરતા સમયે આપણે ઓર્ડર પર અપલોડ કરવાની રહેશે પોર્ટલ પર. આપણા જે ઓર્ડર છે એનું સેલ્ફ સર્ટિફાઈડ કોપી રહેશે અને પ્રૂફ ઓફ પેમેન્ટ માટે તો જે આપણું ઇલેક્ટ્રોનિક લાયબિલિટી લેજર બને છે DRC 07 જ્યારે ઇસ્યુ થઈ છે ત્યારે ત્યાંથી આપણે ટેક્સની ડિમાન્ડ જે હોય છે એ ઇલેક્ટ્રોનિક લાયબિલિટી લેજરમાંથી 0 રૂપિયા કરવી પડશે. આફ્ટર સેટલમેન્ટ ઓફ સેક્શન 16(4) અથવા સેક્શન 16(5) and 6 ઓર્ડરમાં સેક્શન 16(4) ના 100 રૂપિયા છે, બીજા કોઈ પણ મુદ્દાના 50 રૂપિયા છે. તો તમારે 100 રૂપિયાનો ટેક્સ ભરવાની જરૂર નથી, માત્ર 50 રૂપિયાનું જ ભરવાનું છે, કારણ કે સેક્શન 16(4) અલાઉ થઈ જાય છે. તો એ સિસ્ટમ તમને હમણાં આપણે આગળ જોઈએ એન્ટ્રી, એટલે સેટલમેન્ટ ઓટોમેટિક થઈ જશે. એ પ્રૂફ ઓફ પેમેન્ટ મેડ માટે આપણે DRC 03 થી કોઈ ટેક્સ પેયરે પૈસા ભર્યા હોય તો એનું ઇલેક્ટ્રોનિક લાયબિલિટી લેજરમાં એડજસ્ટમેન્ટ નથી થતું હતું. તો એની જે DRC 03 એની ફેસિલિટી જે છે એ લાઈવ થઈ ગયેલી છે. સૌથી પહેલા એ આપણે એડજસ્ટ કરવું પડશે ઇલેક્ટ્રોનિક લાયબિલિટી લેજર સામે, જે DRC 03 થી આપણે પેમેન્ટ કર્યું હોય ઓર્ડરનું એ. આ 4 કન્ડિશન ફુલફિલ થઈ જાય પછી એકદમ સિમ્પલ પ્રોસિજર છે કરવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ અપીલ કોઈ ફાઇલ કરી છે તો એ આપણે વિથડ્રો કરી લેવાની છે. પેમેન્ટ ઓફ ટેક્સ ફોર 31 માર્ચ, એના બીજા 3 મહિનામાં આપણે SPL 01 or 2 ફાઇલ કરી શકીએ છીએ, એટલે કે 31 જૂન. બે સિનારીઓ છે SPL 01 અને 2 શું છે. જે પ્રોસિડિંગ્સ હાલ ચાલુ છે, જ્યાં ઓર્ડર પાસ નથી થયા ફાઇનલ, નોટિસ જ ચાલુ છે હજી, એવી બહુ ઓછી નોટિસો હશે કારણ કે 73 નો ઓર્ડરની તારીખો વહી ગયેલી છે એટલે. પણ જો કોઈ હજી નોટિસો હોય તો SPL 01 માં આપણે એપ્લાય કરીશું એનામાં ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીના વેવર માટે. તો માત્ર ટેક્સ ભરીને નોટિસ જે છે એ ક્લોઝ ગણાશે. જ્યારે કોઈ પણ નોટિસના બદલામાં ઓર્ડર પાસ થઈ ગયેલો છે અથવા તો અપીલ અથવા રિવિઝનલ ઓથોરિટીએ પાસ કરી દીધા છે ઓર્ડર, બટ એની સામે ટ્રિબ્યુનલમાં કોઈ અપીલ પેન્ડિંગ નથી, આવા કોઈ કેસીસ છે જેની સામે કોઈ અપીલ પેન્ડિંગ નથી, તો એના પાસે આપણે SPL 02 ફાઇલ કરીશું. કોઈ અપીલ પેન્ડિંગ છે તો ફર્સ્ટ આપણે વિથડ્રો કરી લઈશું. અપીલ SPL 01 અને 2 ફાઇલ કરવા માટે આપણા પોર્ટલમાં ટેક્સ પેયરની સાઇટથી સર્વિસીસમાં યુઝર સર્વિસ માય એપ્લિકેશન, એમાં નીચે જે બતાવે છે એ પ્રમાણે એપ્લિકેશન ફોર વેવર સ્કીમ અંડર સેક્શન 124 અને ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરી એટલે આ પ્રમાણેનું આપણને મળશે. મેજોરિટી ઓફ ધ કેસીસમાં SPL 02 ફાઇલ કરવાની થશે. SPL 02 પર ક્લિક કરી ક્રિએટ એપ્લિકેશન. આ 5 ક્રાઇટેરિયા આપણે ફિલઅપ કરવાના છે. ઓર્ડર ઓલમોસ્ટ ઓનલાઈન થયેલો હશે. જો એની સામે કોઈ અપીલ થયેલી છે તો યસ કરવાનું છે. અપીલ આમાં બે કેસ છે કે અપીલ વિથડ્રોની એપ્લિકેશન આપણે આપેલી છે અને અપીલ વિથડ્રો થઈ ગઈ છે. આ બંનેમાં ડિફરન્ટ છે. આપણે એપ્લિકેશન કરી છે પછી અપીલેટ ઓથોરિટી ઓર્ડર કરશે કે અપીલ વિથડ્રો થઈ ગઈ છે, તો એ અહીંયા પૂછે છે. જે આપણે એપ્લિકેશન કરીશું એના બેઝ ઉપર SPL 01 થઈ શકે છે, બટ જ્યારે તમને ઓર્ડર મળી જાય છે વિથડ્રોવલનો એ તમારે 1 મહિનામાં પોર્ટલ પર અપલોડ કરવો પડશે. એના બાદ જ તમારું SPL 01 જે એમનેસ્ટીની એપ્લિકેશન છે એ પ્રોસેસ આગળ થશે.
73 ની નોટિસ છે કે 74, જો 74 હશે તો એના પછી સેક્શન 75 માં કોઈ રિવિઝનલ ઓથોરિટી અપીલેટ ઓથોરિટીએ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે 74 માંથી આને 73 માં કન્વર્ટ કરો, તો એવા ઓર્ડર્સ પણ એમનેસ્ટી સ્કીમમાં એલોવેબલ છે. તો એના માટે નીચે આપણને ઓપ્શન આપેલો છે. આ 5 કે 6 ફિલઅપ કરી એટલે સિમ્પલ પ્રોસિજર શરૂ થશે. ડ્રોપ ડાઉન મેન્યુમાંથી આપણને પ્રી ફિલ્ડ મળી જશે. ઓર્ડર આઈડી જે છે એ ઓટોમેટિક ફેચ થઈ જશે. એમાં જેટલા પણ ઓર્ડર થશે, તમે જેની સામે અપ્લાય કરવા માંગો છો એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. એટલે એની જે ડિટેલ્સ છે એ ઓટોમેટિક આવી જશે. પ્રેઝન્ટ જે કેસ છે એમાં કોઈ અપીલ ફાઇલ નથી કરી એટલે નો સિલેક્ટ કરેલું છે. જો કોઈ કરી હોય તો એ પ્રમાણેના ઓપ્શન આમાં આપણે સિલેક્ટ કરી દઈએ. હવે બે ટેબલ છે અહીંયા, 3A અને 3B. 3A ઓટો પોપ્યુલેટ થશે. જેટલી ડિમાન્ડ છે ટોટલ એ બધી, ધારો કે 100 રૂપિયા ડિમાન્ડ છે તો એ ઉપર આપણને બતાવે છે. હવે છે સેક્શન 16(5) અને સેક્શન 65 અને 16(6) એમાં જે તમને અલોવેબલ થાય છે એનું અમાઉન્ટ આપણે અહીંયા 3B માં એન્ટર કરવાનું છે. એટલે બે મુદ્દા છે કે સેક્શન 16(4) અને બીજા કોઈ પણ, તો અલગથી રેક્ટિફિકેશન અને પછી એમનેસ્ટી સ્કીમ એ કરવાની જરૂર નથી. 16(5) અને 16(6) ની અમાઉન્ટ આપણે અહીંયા એન્ટર કરી દઈશું એટલે એ ઓટોમેટિક તમારી ડિમાન્ડ છે નલ થઈ જશે, 0. એના સિવાયનું 50 રૂપિયા, 100 ટોટલ હતી, 50 રૂપિયા 16(5) ની એવી, બાકીના 50 રૂપિયા જે એ અહીંયા આપણે સેટલમેન્ટ તરીકે બતાવવાનું રહેશે, જે ટેબલ નંબર આપણને 4 દેખાય છે. હાલનો જે કેસ છે એમાં ઓનલી ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી હતું એટલે કોઈ સેટલમેન્ટ કરવાની જરૂર નથી પડે. બાકીના ડોક્યુમેન્ટ છે જે DRC 07 સેલ્ફ સર્ટિફાઈડ પેમેન્ટ ઓફ ટેક્સ એ ફરજિયાત માંગે છે. કોઈ કેસ એવો છે કે ટેક્સ જ ભરવાનો નથી આવતો, ઓનલી ઇન્ટરેસ્ટ એન્ડ પેનલ્ટીનું વેઇવર છે, તો ત્યાં આપણે જૂની જે DRC 07 છે એ આપણે ચડાવી શકીએ, અથવા ઇલેક્ટ્રોનિક લાયબિલિટી લેજરની પ્રિન્ટ આઉટ જે છે PDF એ આપણે ચડાવવું પડશે, કારણ કે એ મેન્ડેટરી છે. ડિટેલ ઓર્ડર એડિશનલ ડોક્યુમેન્ટમાં ચડાવી શકાય. અને આ 5 ડિક્લેરેશન છે કે જો તમારી SPL 01 or 2 અપ્રૂવ કરવામાં આવે છે, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી વેવર કરવામાં આવે છે, તો એની સામે તમે કોઈ અપીલ નહીં ફાઇલ કરી શકો પછી ફર્ધર. પ્લસ જો એ તમારી અપ્રૂવ થાય છે અને ત્યારબાદ એ ઓર્ડર રિવિઝન ઓથોરિટી રિવાઇઝ કરે છે, તો 100 રૂપિયા તમારી ડિમાન્ડ હતી ઇનિશિયલ, ઇન્ટરેસ્ટ પેનલ્ટી વેવ થઈ ગયું, 100 રૂપિયા ભરી દીધા, બટ રિવિઝનલ ઓથોરિટી એને રિવાઇઝ કરીને 120 રૂપિયા ડિમાન્ડ કરે છે, તો બાકીના જે 20 રૂપિયા છે એ રિવિઝનલ ઓથોરિટી જ્યારે રિવાઇઝ ઓર્ડર પાસ કરે છે એના 90 ડેઝમાં, 3 મહિનામાં, 3 મંથમાં પે અપ કરી દેવા પડશે. જો એ એડિશનલ 20 રૂપિયા તમે એ ડ્યુ ડેટમાં પે નહીં કરો તો જૂનું જે એમનેસ્ટીમાં તમને ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીનો જે વેવરનો લાભ મળેલો છે એ નલ એન્ડ વોઇડ થઈ જશે અને ટોટલ ડિમાન્ડ ફરીથી રિકવરેબલ બની જશે. એના માટેનું ડિક્લેરેશન છે. આ 5 ડિક્લેરેશન નીચે પ્લેસ અને ટાઈમ સિલેક્ટ કરી સેવ પ્રિવ્યુ અને ફાઇલ કરી એટલે એકદમ સિમ્પલ પ્રોસિજરથી વિધિન 5 to 6 મિનિટ્સ આ ફાઇલ થઈ જાય એ પ્રોસિજર છે. હવે આપણે એમની પ્રોસિડિંગ જોઈએ. તો SPL 01 ફાઇલ કરીએ સૌથી પહેલા, તો અધિકારીને નક્કી કરવાનું છે કે નોટિસ કોઈ એના માટે એડિશનલ ડોક્યુમેન્ટ માટે કોઈ પૂર્તતા માટે આપવી છે કે કેમ. જો નથી આપવાની થતી તો વિધિન 3 મંથ SPL 01 or 2 નો એક્સેપ્ટન્સ ઓર્ડર જે છે SPL 05 માં પાસ થઈ જશે વિધિન 3 મંથ્સ ટાઈમ. જો તમને કોઈ નોટિસ મળે છે તો એ 3 મહિનામાં નોટિસ મળશે તમને. ટેક્સ પેયર એનો જવાબ આપવા માટે 1 મહિનાનો ટાઈમ મળશે. નોટિસ આપવામાં આવે છે SPL 03 માં, ત્યારબાદ 1 મહિનામાં ટેક્સ પેયર એનું જવાબ આપવાનો છે SPL 04 માં. હવે જવાબ આપ્યા બાદ બે સિનારીઓ હોઈ શકે કે ટેક્સ ઓફિસરને તમારો જવાબ એક્સેપ્ટેબલ છે અથવા તો નથી. જો નથી તો એ કિસ્સામાં આપને સાંભળવાની તક આપવામાં આવશે અને તમારા જવાબના વિધિન 3 મંથ, અધર 3 મંથ SPL 05 માં ઓર્ડર કરવામાં આવે છે. જો તમારું જે સબમિશન છે એક્સેપ્ટેબલ છે, PH બાદ પણ જો એવું છે કે નથી એક્સેપ્ટેબલ તો રિજેક્શન ઓર્ડર પાસ કરવામાં આવે છે વિધિન 3 મંથ SPL 07. અને રિપ્લાય તમે નથી આપતા વિધિન 1 મંથ તો પણ એ રિજેક્શન ઇટ ઇઝ લાયબલ ટુ બી રિજેક્ટેડ. તો SPL 012 આપની એપ્લિકેશન છે. SPL 03 અધિકારી નોટિસ આપે છે, ટેક્સ પેયર જવાબ આપે છે SPL 04 માં, અને ત્યારબાદ એપ્રુવલ ઓર્ડર 5 માં થશે અને SPL 07 માં થશે રિજેક્શનના ઓર્ડર. બીજા બે પણ ફોર્મ છે SPL 06 અને 8, એ બંને અપીલને લગતા છે કે આપણો જો તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ છે SPL 07 માંથી, એની સામે તમે અપીલ કરી શકો છો. એક્સેપ્ટ થઈ એની સામે અપીલ નહીં થઈ શકે, પણ જો રિજેક્ટ થઈ છે તો એમનેસ્ટીની એપ્લિકેશન સામે અપીલ ફાઇલ થઈ શકે છે. એના ઓર્ડર્સ જે છે એને રિલેટેડ છે 6 અને 7. આ સિમ્પ્લિફાઈડ આપણું વર્ઝન છે જે આ થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે 1, 2 વિધિન 1 મંથ
SQL 03 તમને 3 મહિનામાં નોટિસ મળશે, વિધિન 1 મંથ SQL 04, અગેઇન 5 અને 7 માં વિધિન 3 મંથ્સ ઓર્ડર થાય છે. ફોર્મ્સનું રિવિઝન જ છે જે આપણે અત્યારે ઓલરેડી જોઈ લીધું. SQL 01, 2, 3 નોટિસ, 4 જવાબ છે, 5, 6, 7 અને 8 જો અગેઇન રિજેક્ટ છે ઓર્ડર 7 માં, એના બાદ અપીલ થઈ. અપીલ પણ જો તમારો ઓર્ડર રિજેક્ટ કરી દે છે કે આપ એમનેસ્ટીને પાત્ર નથી, તો હવે ધારો કે જૂના ઓર્ડર સામે તમે કોઈ અપીલ ફાઇલ કરી હતી, પહેલા કન્ડિશન એ છે કે તમારે વિડ્રો કરવી પડે છે. હવે તમને એમનેસ્ટીનો લાભ આપવામાં આવતો નથી, તો હવે તમારી જે જૂની એપ્લિકેશન હતી અપીલની એ રિવાઇવ કરવી પડશે. તો એના માટે સેલ્ફ ડિક્લેરેશન ફાઇલ કરવાનું થશે SQL 08. એટલે જૂની જે ફર્સ્ટ અપીલ જે હતી એ ફરીથી રિવાઇવ થઈ જશે. લાસ્ટ ડેટ ફરીથી એક રિવિઝન છે કે 30/6 ની અંદર આપણે SQL 01 અથવા 2 ફાઇલ કરી દેવાની છે. SQL 03 એ 3 મહિના 1 મહિનામાં જવાબ આપી દેવાનો છે, 1 મંથમાં. 5 માં એક્સેપ્ટ થઈ જશે, 7 માં રિજેક્ટ છે. કોઈ 6 અને અપીલ માટે કોઈ લિમિટ નથી કે ક્યાં સુધીમાં ઓર્ડર પાસ થાય, એટલે SQL 06 ની કોઈ લિમિટ નથી આમાં. યસ, આ આપણું બેઝિક જે છે એ થઈ ગયું. હવે ઘણા બધા એમાં ક્વેશ્ચન્સ હશે, FAQs, તો એ મોજીદ્રા સાહેબ ન્યુઆન્સીસ 13 થી 14 આપણા FAQs જે છે ડિટેલમાં એ સમજાવશે. સ્કીમ વિશે જણાવ્યા, કેટલાક FAQs બહુ ક્લિયરલી ડિફાઇન કરેલા છે અને મેજોરિટી ઓફ અવર ક્વેરીઝ વિલ બી રિઝોલ્વ વિધિન ધીસ. અગેન આપણે અત્યારે જસ્ટ એક ઓવરલુક લઈ રહ્યા છીએ, બટ જ્યારે તમે કેસ માટે એપ્રોચ કરશો તો એને ફરી ધ્યાનથી પ્રોપર ઓફિસર પણ જોશે, તમને તમારી પૂરી રજૂઆત કરવાનો મોકો પણ મળશે અને સ્કીમનો ઇન્ટેન્શન જ છે કે તમને બેનિફિટ આપવો, રાઈટ. સો બેનિફિટ માટેની એલિજિબિલિટી માટેનું વેરિફિકેશન કર્યા બાદ તમને એલિજિબિલિટીનો બેનિફિટ મળી જશે. સો અલગ અલગ 16 સિનારીઓ આપ્યા છે, રાઈટ. અને આપણે બધા સિનારીઓને વન બાય વન જોઈએ. અમુક સિનારીઓ જે એપ્લિકેબલ છે અહીંયાના કેસમાં આપણે એના પર ચર્ચા કરીશું, અમુક નથી તો we will skip this. ઠીક છે. So first of all, whether the benefit provided under the section 128A will be applicable to the taxpayer who have paid the tax component full before the date on which the said section has come to an effect. તો ઘણી વાર આપણને એમ થાય કે આપણે ભાઈ પેમેન્ટ તો પહેલા કરી દીધું, રાઈટ, અને હવે એમનેસ્ટી આવી તો ફાયદો મળશે. વન શોર્ટ વર્ડ આન્સર ઇઝ યસ. પણ ઇન ધ કેસ કે જ્યાં તમે ઇન્ટરેસ્ટનો જે મુદ્દો છે, લેટ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડ્યુ ટુ ફાઇલિંગ ઓફ રિટર્ન્સ, એમાં એમનેસ્ટી સ્કીમનો બેનિફિટ મળશે નહીં. બરાબર, તો એ સ્પષ્ટ રીતે જણાવેલું છે. સેકન્ડ, whether the amount recovered by the tax officer as a tax due from any other person on the behalf of taxpayer. That means we are talking about the third party recovery. તમારું ટેક્સ પેમેન્ટ કરવાનું હતું, તમે ના કર્યું, officers proactively got the collection, right? So will it be considered as a payment by you and will you be eligible કે તમને એને લગતો ઇન્ટરેસ્ટ કે પેનલ્ટીનો લાભ નહીં મળે કે મળશે? Answer is yes. Because the money has been received by the government and government has no intention to collect the double money. Same tax cannot be collected twice. Right. So you will be eligible if you benefit much. Whether the amount recovered by the tax officer as an interest or penalty or both pertaining to the demand under the earlier years may be section 73 ની અંદર, for example 17, 18, 18, 19 or 1920 માં તમે ત્રણેય કમ્પોનન્ટનું પેમેન્ટ કર્યું છે અને તમને આ સ્કીમ જોઈને હૃદય પરિવર્તન કે ધ્રાસકો પડ્યો કે મેં તો બધું ભરી દીધું, જે ઘણા બધા ઓનેસ્ટ ટેક્સ પેયરનું દુઃખ હોય છે. એગ્રી, રાઈટ, મોટા ભાગનું છે. તો યુ આર અ વેરી ગુડ ટેક્સ પેયર, આઈ વુડ સે. ગવર્મેન્ટ ઇઝ ઓબ્લાઇઝ, બટ એ સંજોગોમાં આપણને એવો વિચાર આવે કભી કે ભાઈ મારું આ વર્ષનું પેમેન્ટ છે, ઓલા વખતે મેં ટેક્સ ભર્યો હતો, એની જોડે ઇન્ટરેસ્ટ ને પેનલ્ટી ભરી હતી, હવે એ તો ભરવાની નથી થતી, તો જરાક આ પેમેન્ટને એના તરીકે કન્સિડર કરી લો ને. તો આન્સર ઇઝ નો, રાઈટ. વન્સ પેમેન્ટ ડન ઇઝ ડન. ઘણી વાર ઘણી જીવનમાં એવી ઘટનાઓ હોય, આની એક એવી ઘણી લેવી, બરાબર, દુઃખદ, બટ ઈમાનદારી કા ફલ
होता है। ईमानदारी की वजह से आप इतने टाइम शांति से सोए, बाकी बाकी के लोग सभी टेंशन में थे वो तो कि वैसे नहीं ही वो तो दे ही नहीं रखा था पैसा, उनको देने ही नहीं था, उस और मौज में आ गए। अरे नहीं नहीं सर, ऐसा नहीं है। टैक्स ना देने का कंसिक्वेंसेस अलग होते हैं। आधे तो ट्रेस ही नहीं कर पाते डिपार्टमेंट। चलिए, नॉट अ कंसर्न ऑफ दिस पॉइंट, बट लेट अस मूव अहेड. સો આવું કોઈ સેટલમેન્ટ તમારું ક્રોસ ગણાશે નહીં. That's the point of third scenario. Whether the benefit provided under section 128A will be applicable where the tax has been already been paid and the notice or demand under the section 73 only pertains to the interest and penalty involved. પહેલા મુદ્દામાં પણ આ વસ્તુની વાત કરી હતી. ફરી એકવાર અહીંયા રેક્ટિફાઈ થઈ છે કે જો તમારો ઓર્ડર અથવા તો નોટિસ ખાલી ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીની છે તો તમને એનો બેનિફિટ મળશે. પણ રેડ લેટર્સ આ બધું જ તમને સર્ક્યુલરની અંદર ડિટેલિંગમાં છે, આપણે જસ્ટ એકવાર ઓવરલુક કરીએ છીએ. So, however, the benefit of the waiver of the interest and penalty shall not be applicable where the interest has been demanded on the account of delayed filing of returns. બાકી એ તો willful action ગણાશે, રાઈટ? આપણે રિટર્ન ભરવાનું હોય ત્યારે નથી ભર્યું તો that is considered as a willful action and it is possible કે એની section 75 subsection 12 ની અંદર ડાયરેક્ટ રિકવરી પણ થઈ શકે, રાઈટ? તો એ પે કરી દેવું હિતાવહ છે, ઠીક છે? or another scenario is delayed reporting in any supply in the return. So આ બે ક્રાઇટેરિયામાં તમે જો ફોલ કરતા હોય તો એનો ઇન્ટરેસ્ટની લાયબિલિટી એઝ ઇટ ઇઝ રહેશે. It will not be waived off. Whether the benefit under the section 128A is available if આ પણ ઘણા બધા લોકોને વિચાર આવે છે, right? So this is also very important point. Whether the benefit under the section 128A is available if the taxpayer intends to avail the partial waiver of interest, penalty or both on certain issues by making part payment of the amount demanded in the notice, statement or order as the case may be and opt for litigate for others. એટલે ઘણી વાર એવું થાય કે 7 મુદ્દા છે, પહેલો ચોથો ને છઠ્ઠો મારો, આનું પેમેન્ટ કરી દઈશ, બાકીના માટે હું લડી લઈશ. તો સરકાર શું કહે છે? વી ઓલ નો કે નહીં, એવું ના ચાલે, રાઈટ? યુ હેવ ટુ એગ્રી એન્ડ પે ટેક્સ કમ્પોનન્ટ ઓફ ઓલ, કા પછી આખું લડી લો, કોઈ વાંધો નથી, રાઈટ? બટ અધરવાઇઝ ફોર ધીસ પોઈન્ટ પાર્શિયલ ઓપ્શન અવેલેબલ નથી. તમારી અપીલ પણ હોય કોઈ પણ લેવલે એડજુડિકેશનમાં, મે બી અપીલ લેવલ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, યુ હેવ ટુ વિથડ્રો ઇટ, ઓનલી ધેન ધ બેનિફિટ ઇઝ અવેલેબલ. અને પછી તમે બાંયધરી આપો છો કે હવે ફ્યુચરમાં હું આને ચેલેન્જ કરીશ નહીં. So this is very clarified in point number 5. Point number 6 ના કેસીસ આઈ ડોન્ટ થિંક કે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે કે જ્યાં એક જ નોટિસની અંદર મલ્ટિપલ યર્સની લાયબિલિટી ઊભી કરેલી હોય, રાઈટ? સો ધીસ આર ધી પર્ટેનિંગ ટુ મેબી સિનારિયો 6 and 7. We will not be discussing કારણ કે આપણા કેસમાં જનરલી એપ્લિકેબલ નથી, right? 6 and 7 are the same. Okay, chalo. Let us understand the scenario. ઘણી વાર એવું થાય કે અપીલ તમે ફાઇલ કરો તો અમને પણ મન થાય કે અમે પણ ફાઇલ કરીએ, right? Maybe if we find later on કે નહીં, this amount needs to be revised. So if, for example, I'll read it verbatim. In the cases where the department has filed an appeal against the order mentioned in clause B or C of the subsection 1 of the section 128A, એટલે essentially order ની વાત કરે છે, of the adjudicating officer or appellate authority. And the appellate authority or the appellate tribunal or the court or the revisional authority has issued an order enhancing the tax liability, and meanwhile the proper officer has issued the order in form of SPL 05. Right, under section 128A, and the taxpayer has not paid the said additional amount of tax liability within the specified time limit, which is of 3 months, right? What will be the status of the conclusion of the proceedings under section 128A? Let us understand this scenario.
પેક્યુલિયર છે, જનરલી નહીં થાય, પણ ઇફ ઇટ હેપન્સ, સે તમારી 1 લાખની ડિમાન્ડ હતી, યુ પેડ ઇટ આઉટ એન્ડ યુ એપ્લાઇડ ફોર એમનેસ્ટી ઇઝ પ્રોસેસ. મીનવાઇલ the authority has approached the appeal, તમારી 1 લાખની ડિમાન્ડ હવે 2 લાખની થઈ ગઈ, પણ તમને વેવરનો બેનિફિટ મળી ગયો, એટલે તમને SPL 5 મળી ગયું, which says you are eligible for the benefit. પણ meanwhile the revision authority એ તમારી liability raise કરી, say 2 લાખ, તમારી 1 લાખ હતી, 1 લાખ તમે પે કરી છે, authority says now you need to pay 2 lakh, એક થઈ ગયું, વાંધો નહીં, હજી એક બાકી. If you don't pay the additional amount, the procedure will not be concluded. Right, so if in such cases જ્યાં તમારી ટેક્સની લાયબિલિટી વધે છે, તો સ્પેસિફાઈડ ટાઈમની અંદર તમારે એ લાયબિલિટી પે ઓફ કરવાની રહેશે. Only in that scenario you will be given the benefit of amnesty, otherwise earlier liability will be restored. Appeal or writ petition બાબતે છે. In this regard, whether the matter where the SLP filed by the applicant is pending before the Supreme Court, what is the procedure to be followed by the taxpayer to avail the waiver of this? Simple, કોઈ પણ લેવલે તમારી અરજી પેન્ડિંગ હોય તો તમારે, આપણે સમજાવ્યું હતું કે તમે ટકરે સાહેબે કે પહેલા તમારે અરજી કરવાની, એપ્લિકેશન તો કરી જ દેવાની, અને વેવર ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તમે ઓર્ડર અપલોડ નથી કરતા કે હવે તમારું વિડ્રોલ ઓર્ડર આવી ગયો છે. So even if the case is in Supreme Court, as I told earlier, benefit will not be given. Whether the benefit provided under section 128A will be available for the matters including IGST and compensation cess. Of course, ચારેય simple component છે, SGST, CGST, section 20 of the IGST Act પ્રમાણે એનું benefit બધામાં મળશે. So ચારેય component I, C, S and cess, એનો ટેક્સ કમ્પોનન્ટ પે થઈ ગયો હશે તો ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીની એ જે રિસ્પેક્ટિવ સેક્શનમાં તમને બેનિફિટ મળી જશે. Whether the section 128A covers the cases involving the demand of irregularly availed transitional credit ને લગતું અહીંયા મુદ્દો નથી, તો આને લગતું વાત કર્યું છે કે the transitional credit is considered to be availed on the date on which the said credit amount is credited on the electronic credit ledger. ચલો આ મુદ્દો આપણે જનરલી કેસમાં લાગુ પડતો નથી, આપણા કોઈ પણ કેસમાં. બાકી otherwise you can refer to this. Section case number 12 says whether 128 will be considered the waiver of penalties under the other provisions, maybe a late fee, redemption fine, none. ખાલી આટલા જ કેસીસ છે. સેક્શન 73, સેક્શન 122, સેક્શન 125, આની અંદર જો તમારી ડિમાન્ડની અંદર જો સેક્શન 73 પ્રમાણે હશે તો જ તમને બેનિફિટ મળશે, અધરવાઇઝ લેટ ફી, રિડમ્પશન ફાઇન, બીજા કોઈ પ્રકારના છે એને લગતું કોઈ અધર ઇન્ટરપ્રિટેશન એલિજિબલ નથી ફોર ધી વેવર. Whether the payment to avail the waiver under section 128A can be made by utilizing ITC. એટલે તમારો ટેક્સ કમ્પોનન્ટ બાકી છે અને તમારી જોડે ITC પડી છે પ્રોપર હેડમાં એલાવેબલ તરીકે, તો કેશ પેમેન્ટ મેન્ડેટરી છે ને, યુ કેન સેટ ઓફ ધી લાયબિલિટી બાય ITC એઝ વેલ. બરાબર, પણ અહીંયા પણ કેચ છે. However, where the demand is in respect of any amount of tax to be paid by the recipient under the RCM, તો આપણને ખબર છે કે RCM will always require cash payment, or by the electronic commerce operator which is falling under the section 9 subsection 5, તો તમારે કમ્પલસરી તમારું પેમેન્ટ ડેબિટ કરવું પડશે ઇલેક્ટ્રોનિક કેશ લેજર દ્વારા જ. Further, the where the amount has to be paid for the erroneous refund, એમાં પણ તમારે કેશ લેજરથી જ પેમેન્ટ કરવાનું રહેશે. IGST ઇમ્પોર્ટ ને રિલેટેડ હોય કે એ કમ્પોનન્ટની અંદર તમને બેનિફિટ મળશે નહીં. આ ખાલી GST એક્ટની વાત છે અને તમને જે ઇમ્પોર્ટ IGST પેએબલને લગતું જે પેમેન્ટ છે પ્રોવિઝન્સ છે એ કસ્ટમ્સ એક્ટ 1962 પ્રમાણે છે. આ સુધારો ખાલી GST એક્ટમાં આવે છે, તો તમને આને અંદર વેવર નહીં મળે. ભલે IGST દેખાય
પણ IGST pertains to the different act will not be considered for this amnesty. With the retrospective insertion of subsection 5 and 6 to the 16 of CGST Act, the tax demanded in the notice reduces. Whether the entire tax amount demanded in the notice or statement has to be paid in these such cases to avail the benefit. તો તકડે સાહેબે આગળ પણ કીધું, ફોર એક્ઝામ્પલ તમારી 16/4 સાથે say 1000 રૂપીસની ડિમાન્ડ છે, 16/4 ને લગતી ડિમાન્ડ છે 500 રૂપિયાની છે, સો તમારે પેમેન્ટ ખાલી 500 કરવાનું રહેશે. I guess table 3B is there. એની અંદર તમે મેન્શન કરશો કે તમારી 16/4 ને લીધે 500 ની લાયબિલિટી છે, ઓટોમેટિકલી 500 રિડ્યુસ થઈ જશે. રિમેનિંગ 500 નું પેમેન્ટ તમે કરેલું હશે. Your tax liability will be, remaining liability will be 0 and interest and penalty waiver will be applicable. And last scenario, in the case of the application in the form SPL2, where the applicant has paid full or partial amount of tax through DRC 03, whether the said applicant is mandatorily required to file application in form DRC 3A for such tax amount which he desires to get adjusted against the tax demand as per the form GST DRC 07 or 08 or APL 04. So essentially એ સિનારીઓની વાત કરીએ છીએ કે જ્યાં તમે ઓર્ડર આવ્યા પછી પેમેન્ટ કર્યું DRC 3 થી. સો એ સિનારીઓમાં જ્યારે તમારું પેમેન્ટ ડિમાન્ડ અગેન્સ્ટ છે, સો તમારે ડિમાન્ડને લિંક કરવાની રહેશે કે તમારું આ રિસ્પેક્ટિવ DRC 3 નું પેમેન્ટ છે એ કઈ ડિમાન્ડ, કઈ લાયબિલિટી, કયા ઓર્ડરથી એસ્ટાબ્લિશ થઈ છે એની અગેન્સ્ટ છે, એને તમે સેટ ઓફ કરશો 3A દ્વારા અને એ કર્યા બાદ તમને બેનિફિટ મળશે. પણ એ કરવું મેન્ડેટરી છે. ઘણી ક્વેરી એવી આવે છે કે ફોર એક્ઝામ્પલ અમે બીજા કોઈ મીન્સથી સેટ ઓફ કરેલું છે બિફોર ધી ઓર્ડર, રાઈટ? સો એ સિનારીઓમાં જો તમારે અર્લિયર પેમેન્ટ થયેલું છે, સો તમે એની કેલ્ક્યુલેશન્સ છે, તમારા પ્રૂફ્સ છે, એવિડન્સીસ છે, એની એક PDF બનાવીને પણ અપલોડ કરી શકો. કારણ કે આમાં દેટ ઇઝ મોર એડવાઇઝેબલ, કારણ કે આમાં પ્રોપર ઓફિસર ચેન્જ થઈ ગઈ છે. Right, so recovery officer becomes the proper officer. It might happen that I might have passed the order, but the recovery officer is sir. So in that scenario, તમે જેટલું ક્લેરિફિકેશન આપી દેશો એટલું શોકોઝ નોટિસ ઇશ્યુ કર્યા વગર જ કામ પતી જશે. ઠીક છે? So I think essentially the amnesty scheme talks about all this component. As of now, ઘણા બધા એવી હોપ રાખે છે કે ફરી આવશે. We will say it's a one time scheme. બરાબર? As of now we don't know about anything else. જે પર્સન એલિજિબલ છે એના માટે એપ્લિકેબલ છે. તમારે અમાઉન્ટ ડિક્લેર કરી, પીરિયડ ડિફાઇન કરેલો છે. રિમેમ્બર, રેક્ટિફિકેશન 20-21 સુધી જાય છે, પણ એમનેસ્ટી સ્કીમ 19-20 સુધી જ એપ્લિકેબલ છે. સો 128A do not cover the financial year 2021. બરાબર? મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના, એનું ખાસ ધ્યાન રાખવું. તમને ઇમ્યુનિટી આપે છે કે ભાઈ તમે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી ન ભરો અને ટેક્સ નીડ્સ ટુ બી પેડ બિફોર ધી 31st of March 2025 and if tax paid earlier બધું પે થઈ ગયું તો કશું રિફંડ મળશે નહીં and the proceedings will be conclusive once and for all. ઠીક છે? So this is something from our side. Friends, we have question answer session. આમ તો સાહેબે ખૂબ સારી રીતે સમજાવી દીધું છે. એક પ્રોવિઝન્સ અને એક ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન જે હતી એ પણ ખૂબ સારી રીતે સમજાવી છે. સ્ટીલ વી હેવ 25 minutes of question answer session. So anybody is having any questions? મારી પાસે 3 ક્વેશ્ચન હતા, તે ઓલમોસ્ટ આ FAQ માં સોલ્વ થઈ ગયા છે. એટલે મોસ્ટલી બહુ લુસિડલી બંને સાહેબોએ સમજાવ્યું છે.
So yeah, over to you for a question. Please. सर Thank you. मेरा क्वेश्चन है कि अपील विड्रा करने के बाद जो प्री डिपॉजिट होती है तो प्री डिपॉजिट को हम कैसे प्री डिपॉजिट की वजह से आपका जो पेमेंट होगा ना, रिमेनिंग लायबिलिटी विल बी रिड्यूस बाय 10% ऑटोमेटिकली, तो बाकी का 90% आपको पेमेंट करना पड़ेगा। और दूसरा एक कंट्राडिक्शन है कि डिपार्टमेंट रिव्यू कर सकता है लेकिन हमसे विड्रॉवल पे साइन करवा लेता है, तो ये थोड़ा सा ट्रस्ट में शंका पैदा करता है। See, first thing, again with deep apology, but the thing is कि ये जो चीजें जहाँ पे डिसाइड होती है वो प्लेटफॉर्म हमारे हाथ में भी नहीं है। The laws are being discussed in the GST Council, which is a representation of our representatives from state and center. Effectively, it gets passed by the union government and all state governments. So it's an action of the lawmaker. We are law implementers. So आपका जो दुख है आप चैम्बर के थ्रू प्रकट करवा सकते हैं, but we won't be able to take any with due. सर वन सप्लीमेंट्री क्वेश्चन, Please. क्या हमें कोई ऐसा ग्राउंड इंडिकेटर मिल सकता है जो हम अपने एसएससी को एक बात कर सके कि यार ये एमनेस्टी स्कीम को डिक्लेयर करने के बाद आप शांति की नींद से सो सकते हो, कि डिपार्टमेंट भी उसको रिव्यू नहीं करे? नहीं, वो तो जो लिखा हुआ है वी आर ऑब्लाइज। देखिए, आप भी है लॉ से बाउंड है, हम भी लॉ से बाउंड है। अगर लॉ में जो प्रोविजंस है आप पे जितने एप्लीकेबल है उतने हम पे भी है। सो अगर इट रिक्वायर्स नीड अराइजेस तो इट विल बी ऑन द बोथ दिक साइड्स, सो दैट कैन नॉट बी गारंटेड बाय मी और एनी अथॉरिटी। प्लीज, सॉरी। एनी अदर क्वेश्चन प्लीज? जी, ક્લાયન્ટના કેસમાં આપણે DRC 033 પેમેન્ટ એન્યુઅલ રિટર્ન સાથે થઈ ગયું હતું, હવે ખાલી ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીનો ઓર્ડર પાસ થયો છે, તો શું એમાં 3 અને 3A લાયબિલિટી એડજસ્ટમેન્ટ જરૂરી છે? અધરવાઇઝ ઓર આઈ નીડ ટુ પ્રોવાઇડ કેલ્ક્યુલેશન ધેટ ધ ટેક્સ હેઝ બીન ઓલરેડી બીન પેઇડ? જો તમે ઓર્ડર આવ્યો, તમારે ઓર્ડરની અંદર ટેક્સ કમ્પોનન્ટ છે? નો, ઝીરો નથી, તો મેં તમને કીધું એમ તમારું વર્કિંગ અપલોડ કરી દો, જે પેમેન્ટ DRC કરી છે એને પણ અંદર એટેચ કરી દો, તમારું વર્કિંગ આપી દો, તમારું વર્કિંગ અગેન્સ્ટ તમારો ઓર્ડર જે થયો હશે એમાં પણ પ્રોપર ઓફિસરે લખ્યું જ હશે કે વાય ઇટ ઇઝ અલાઉડ, સો દેટ બોથ કમ્બાઇન્ડ વિલ અલાઉ યુ, અને તમારે ફર્ધર એડજસ્ટમેન્ટની જરૂર નથી, ખાલી જસ્ટ કેલ્ક્યુલેશન પ્રોવાઇડ કરે. ઓકે, થેન્ક યુ. પ્લીઝ, એનીવન એલ્સ? પ્લીઝ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. સર, હવે મારે સેન્ટ્રલના રિલેટેડ ક્વેશ્ચન છે. સપોઝ મેં જ્યુરિડિક્શનથી મારા પાસે ઓર્ડર આવી ગયો, એની સામે મેં અપીલ કરી, હવે એ ઓર્ડર મને પોર્ટલ ઉપર નથી દેખાતો, તો હું એમએસટી સ્કીમમાં જઈ શકું એમાં? See, substantive right cannot be denied by this. એટલે મેન્યુઅલ ઓર્ડર મેકેનિઝમ આવશે કે જેમાં અપલોડ અથવા ક્લેરિફિકેશન આવશે જે તમારી કન્સર્ન છે એ બાબતે, પણ so far as you know law scheme is concerned, if you are satisfying other conditions then you are eligible per se, પણ એ પ્રેક્ટિકલી ઓપ્શન જ્યારે સિલેક્ટ કરવાનું આવ્યું ને સૌથી પહેલા જ મેન્યુઅલી આવતું જે આપણે સિલેક્શનનું SQL 02 ફાઇલ કરીએ છીએ એની સ્ક્રીન મેં બતાવેલી, એમાં સૌથી પહેલો ઓપ્શન આપણને પૂછે છે કે ઇઝ ઓર્ડર ઇઝ ઇશ્યુડ ઓનલાઈન ઓર નોટ. તો એ તો હું સમજી ગયો, પણ એની અંદર ઓર્ડર નંબર મારે લખવા જાઉં તો પૂરેપૂરો ઓર્ડર એમાં લખાતો નથી, પર્ટિક્યુલર અમુક જ કેરેક્ટર સુધી લઈ શકે છે. છેલ્લા 4 આંકડા, છેલ્લા જેટલા આંકડા લખાય છે એ લખીને તમે એપ્લાય કરી શકો છો. પણ એમાં શું થાય કે સપોઝ CGST હોય, સ્લેશ હોય, 02 હોય, ફાઇનલ ઓર્ડર નંબર જે હોય છે એ આઉટવર્ડ નંબર છેલ્લા આંકડા જ હોય છે, એ છેલ્લા આંકડા જે હોય છે સ્લેશ પછીના નંબરમાં હોય છે જનરલી, તો એ નંબર ખાલી લખીને એપ્લાય કરશો તો શક્ય છે. બાકી ક્લેરિફિકેશન જો જોતું હોય તો જે તમારે CGST ઓથોરિટી અપ્રૂવ કરવાની છે તો જે તે યુનિટમાં જઈને એમને એકવાર કન્સર્ન ઓફિસરને તમે મળી એમને પૂછી લેજો. કારણ કે એમાં શું થાય કે મારે પેલી મેં ટેક્સનો એમાઉન્ટ પે કરી દીધો છે, પણ એ મારે DRC 3A3 પર નથી, લાયબિલિટી એડજસ્ટમેન્ટ બી નથી, કારણ કે
ઓર્ડર મને ઓનલાઈન દેખાતો એટલે નથી. ઇલેક્ટ્રોનિક લાયબિલિટી લેજરમાં એની એન્ટ્રી નથી ને, હા, નથી. તો પછી કોઈ ઇશ્યુ જ નહીં આવે એમાં. ઓલરેડી મારા ઓર્ડર જે છે મારો ઓલરેડી ટેક્સનું પેમેન્ટ છે, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી છે. ટેક્સનું પેમેન્ટ મેં કરી દીધું, તો મારે લાયબિલિટીમાં એડજસ્ટમેન્ટ કરીશ તો મારાથી. એમની તમારી લાયબિલિટીનો ઓર્ડર જે છે હા, એ ઓનલાઈન અવેલેબલ છે, ઓનલાઈન નથી દેખાતું. ઓનલાઈન નથી દેખાતું. તો પછી 3A કરવાની કોઈ જરૂર નહીં રહે. એમ છતાં એકવાર જે અધિકારી Liability ledger પર આ સિનારીઓ જે તમે કહો છો ને, એ સિનારીઓમાં તમારા પર લાયબિલિટી એકચ્યુઅલી ઇલેક્ટ્રોનિક લાયબિલિટી લેજરમાં આવી જ નથી. સો તમે એને સેટ ઓફ એટલે ન કરી શકો, સમજો. હું નહીં કરી શકું, ચાલો. પણ તમે આની રજૂઆત છે ને જે તે પ્રોપર ઓફિસર જે CGST ડિપાર્ટમેન્ટના છે એને કરજો. ડિસ્ક્લોઝર આપીને તમે ઇન્વર્ટ કરાવો. તમે ડિસ્ક્લોઝર આપીને ઇન્વર્ટ કરાવી દો ત્યાં જ. કારણ કે લાયબિલિટી રજિસ્ટરમાં જે વસ્તુ છે જ નહીં એને તમે સેટ ઓફ. કઈ રીતે આનો એસેન્શિયલ મોટિવ કેવો છે કે તમારી લાયબિલિટી લેજરમાં આવી, ટેક્સ લાયબિલિટી આવી, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી આવી, એને કાઢવા માટેનું છે. પણ તમારી લાયબિલિટી જ નથી આવી તો એને કાઢશો કઈ રીતે? બટ ઓનલાઈન એપ્લિકેશન ફાઇલ થઈ શકશે સર આનાથી. એપ્લિકેશન કેન બી ફાઇલ. એપ્લિકેશન તો ફાઇલ કરી દેજો તમારા ફેવરમાં, એટલીસ્ટ એવિડન્સ રહે. તમે રિટર્નમાં પણ એમને સબમિશન આપી દો, અરજી સાથે પણ મોકલાવી દો, સો દેટ લેટર ઓન યુ આર નોટ ક્વેશ્ચન કે ભાઈ તમે ટાઈમલી મેનરમાં બધું પ્રોસિજર તમે ક્વોલિફાય કરતા હતા કે નહીં. That is just suggestive, but CGST will be the proper authority in this case. સર એક ઓનલાઈનની નોટિસ આવેલી, એમાં સપોઝ કરો કે n લાખની ડિમાન્ડ છે, એમાંથી આપણે એક્સેપ્ટ કર્યું કે 3 લાખ જે છે એ ઓકે છે, બાકી 7 લાખ જતા દીધું. હવે 3 લાખ ઉપર આપણે ઇન્ટરેસ્ટ પેનલ્ટી ભરી દીધી. હવે આ કેસમાં 9 નું જે રિટર્ન છે એ પણ નથી ભરાણું, તો આપણે હવે રિફંડનું ક્લેમ કરીએ તો એ કરી શકીએ છીએ? નહીં, આ વર્ષમાં આઈ થિંક જે ફાઇનાન્શિયલ યર્સ છે એમાં કોઈ નોટિસ લેવલે કેસ છે જ નહીં. See, the scheme is entirely applicable for financial year 17-18, 18-19, 19-20. 1920 નું કેસ છે. 19-20 ના કેસમાં ઓર્ડરની મર્યાદા જ પૂરી થઈ ગઈ છે. હવે તમને ઓર્ડર ઇશ્યુ જ ન થઈ શકે. તમે એમાં ઓર્ડર ઇશ્યુ સાહેબ કરેક્ટ ને સર ઇશ્યુ જ ન થઈ શકે તમારી સામે ઓર્ડર, તો પછી એનો વિવરનો કે કોઈ ઇશ્યુ જ બનતો નથી. ઓર્ડર ઇશ્યુ કરવાની ટાઈમલાઈન પૂરી થઈ ગઈ. ઓર્ડર તો ઇશ્યુ થઈ ગયો છે. તો ઓર્ડર ઇશ્યુ થઈ ગયો એમ બોલો ને તમે. ઓર્ડર ઇશ્યુ થઈ ગયું છે, ઓર્ડર તો ઇશ્યુ થઈ ગયું છે. હા, તો ઓર્ડરનો સ્પેસિફિકેશન શું છે તમે મને એ કહો. એક્ઝેક્ટલી અત્યારે નથી ખ્યાલ, એટલે જનરલ હું તમને પૂછ્યું હતું કે આ રીતનું સિનારીઓ છે. ઇન્ટરેસ્ટ પેનલ્ટી ભરી દીધી હોય that cannot be નો ઇટ્સ પહેલા જ દિવસે મેં પહેલું જ દુઃખ પ્રગટ કર્યું. ગયું એ ગયું. બરાબર, આપણે ઘણા જીવનમાં પરોપકાર કર્યા છે એવું માની લીધું. બરાબર. આપણું રેક્ટિફિકેશન વાળું છે ને, એમાં માની લો કોઈ એક ઓર્ડર છે, એની અંદર 2 પોઈન્ટ છે મારા, એક 16(4) નો છે અને બીજો પોઈન્ટ છે એ લિટિગેટિવ છે. તો હવે મારે એમાં તો મારે ટ્રાઇબ્યુનલમાં જવાનું જ છે કે અપીલમાં જવાનું છે, અને એક મુદ્દો 16(4) નો છે. તો હવે એવા જે કેસ છે એની અંદર હું SPL વાળી આ સ્કીમમાં તો નહીં જવું, કારણ કે મારે એક પર્ટિક્યુલર એકમાં પ્રોબ્લેમ થવાની છે. તો એવા કેસમાં રેક્ટિફિકેશનમાં જઈને આગળ વધી જશે કે યસ, એકવાર રેક્ટિફિકેશન તમે કરાવી દેશો એટલે એક મુદ્દો તમારો ડ્રોપ થઈ જશે. બીજા મુદ્દાનો ઓર્ડર ડિમાન્ડ ક્રિએટ થશે DRC 08 માં, એની સામે તમે અપીલ કરી શકો છો અને ફર્ધર લિટિગેશન પોસિબલ. રેક્ટિફાઈડ ઓર્ડર જે પાસ થાય એની સામે DC અપીલ થઈ શકે. બધું જ થશે વિધિન ધ ટાઈમ લિમિટ પ્રોજેક્ટનો મારો મેં રેક્ટિફાઈ કરી જ નાખ્યો છે. એટલે કેસ એ રીતે છે કે એક્સપાયર્ડ ઓર્ડર પાસ થઈ ગયો અને પાર્ટીને ખબર જ નહીં હતી, એ સ્ટેટ બહાર હતી, એટલે એની જે DC અપીલની ટાઈમ લિમિટ હોય ને એ નીકળી ગઈ. પછી આપણે ફિઝિકલ ઓર્ડર લીધા ત્યારથી આપણે લેટર ડિપાર્ટમેન્ટ સ્ટેટને સજેસ્ટ કરી આપેલો કે ભાઈ અમને ફિઝિકલ ઓર્ડર આપો, ત્યારથી વિધિન એટલે DRC 7 તો આવી ગયેલું, 5-6 મહિના નીકળી ગયા. એટલે કાયદેસર રીતે અપીલ ટાઈમ બાદ કહેવાય છે, પણ પાર્ટીનો ફોલ્ટ જેન્યુન હતો કે ભાઈ એને ખબર જ નહીં હતી કે ઓર્ડર રિસીવ થયો હતો. એવા કેસમાં ઘણી બધી વાર DC અપ્રૂવ કરે કે જેન્યુન કેસ હોય તો ટાઈમ અલાઉ કરી શકે. તો આ અપીલ રિજેક્ટ થઈ ગઈ.
હવે એ જે રિજેક્ટ છે એટલે અપીલ તો રિજેક્ટ થઈ ગઈ એટલે મારા બે મુદ્દામાં મારા પાછા પૈસા ભરવાના આવી ગયા. એઝ ઓફ નો કેસ અહીંયા ઉભેલો છે. હવે 16/4 ની અંદર મારા 40 લાખ ઓછા થઈ શકે એવું છે. તો ટોટલ 60 લાખની જો અમાઉન્ટ છે 16 હમણાં એક વારનું ટ્રાઇબ્યુનલનો વેટ કરું એ તો એસ્ટાબ્લિશ થઈ નથી. તો ટ્રાઇબ્યુનલની અંદર ના જવું અને 16/4 ની અંદર રેક્ટિફિકેશન માટે નાખવું. ટોક અબાઉટ ધી અધર મેટર. અધર મેટરમાં એ તો લિટિગેટિવ છે. માની લો એમાં હારી જઈએ તો ભરવાના છે. એમાં મારે કહે ધીસ જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ મે બી ઇટ ઇઝ કરેક્ટ મે બી ઇટ ઇઝ નોટ. પહેલાથી હું ડિસ્ક્લેમર આપી દઉં. પણ તમને 16/4 ની જે લાયબિલિટી છે ને એ ઘટાડી જશે. પણ તમે જ્યારે અપીલ કરવાની ટાઈમ ફ્રેમ ચૂકી ગયા તો જસ્ટ બીકોઝ કે તમારે નવી વિન્ડો ખુલી અને હવે તમે એનાથી બીજા પોઈન્ટમાં પણ લાયબિલિટી રિડ્યુસ કરો, આઈ થિંક ધેટ વોન્ટ બી પરમિસિબલ. યુ હેવ ટુ રિસ્પેક્ટ ધી ટાઈમ ફ્રેમ સ્પેસિફાઈડ. એટલે પછી મારે ટ્રાઇબ્યુનલ કે હાઈકોર્ટમાં જવું પડે બીજા પર. હા, એ પછી તમે તમારી રીતે આગળ રસ્તા વાપરી શકો. બાકી ઇટ વોન્ટ નોટ. કે પછી આ રીતે તો ડિપાર્ટમેન્ટ બી ઘણું બધું સોલી કાઢે. એક્ઝેક્ટલી. વી ડોન્ટ વોન્ટ ધેટ ટુ હેપન એઝ વેલ. રાઈટ. એક બતાવવા જતા પછી બીજા રિસ્ક વધી જાય. પહેલા બેઠા છે છેલ્લી ક્વેરી. પ્લીઝ પ્લીઝ. Hello sir, I'm CA Mahendra. My question is કે જે સેલ્ફ અસેસ લાયબિલિટી છે એની અંદર ડીલે થયું હોય તો એમાં ઇન્ટરેસ્ટ પેનલ્ટીનું બેનિફિટ નથી. તો હવે હું સપોઝ એન્યુઅલ રિટર્નમાં મેં લાયબિલિટી ડિક્લેર કરી એનું DRC માં ભરી દીધું તો ધેટ એને સેલ્ફ અસેસ લાયબિલિટી ટ્રીટ થશે કે એમાં મને બેનિફિટ મળી જશે? અને મેં 1 માં કે 3B નું ડીલે રિટર્ન કર્યું હોય સપોઝ તો એમાં એઝ યુ સેડ બેનિફિટ નથી. તો એન્યુઅલ રિટર્નમાં મેં કર્યું હોય એ પણ તમારી સેલ્ફ અસેસ લાયબિલિટી. એક્ઝેક્ટલી. તો પછી એવા કેસીસ જે એન્યુઅલ રિટર્નમાં મેં લાયબિલિટી ડિક્લેર કરીને પણ ભરી દીધા છે એમાં પણ મને આ સ્કીમનો બેનિફિટ તો નથી જ ને? ઓકે ફાઇન. બીજો એક ક્વેશ્ચન એ છે કે સુરતમાં ડેઝિગ્નેટેડ ઓફિસર કોણ છે? તમને છે ને જેટલા લોકોને ઓર્ડર્સ ઇશ્યુ થયા છે ડિપાર્ટમેન્ટ દ્વારા બધાને એડવાઇઝરી મેલ થઈ છે. ઓકે. એની અંદર તમને રિસ્પેક્ટિવ નોડલ ઓફિસર્સનું નામ, એમનું ડેઝિગ્નેશન, એમનો મોબાઈલ નંબર સહિત વિગતો આપવામાં આવી છે. તમે ઓફિસને એપ્રોચ કરીને તમે ગાઈડન્સ મેળવી શકો છો. થેન્ક યુ સર. અમારી કોઈ લાયબિલિટી છે એન્યુઅલ રિટર્નમાં ડિક્લેર કરી છે અને એના રિગાર્ડિંગ ખાલી અમારે હવે લાયબિલિટી તો પે થઈ ગઈ છે પણ ઓફિસર એમ કહે છે કે તમારે પેનલ્ટી પે કરવી પડશે એના માટે. તો પેનલ્ટી સર એના માટે એ કમ્પલસરી પે કરવું પડે બીકોઝ એમાં સેલ્ફ અસેસ ટેક્સ લખ્યું છે તો એ પછી પેનલ્ટી અમારી પે કરવી પડે કે વેવ થઈ શકે? યસ, યુ નીડ ટુ. સેલ્ફ અસેસ ટેક્સ એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં હતી. પણ સર પ્રોબ્લેમ એ છે કે સેલ્ફ અસેસ ટેક્સની જે ડેફિનેશન છે ને એમાં GSTR 1 અને 3B નું છે, 9 નું કશે ઉલ્લેખ નથી. તો પછી તમે આને અહીંયા મૂકી અને લિટિગેશનમાં જતા રહો. નહીં એટલે ખાલી ક્લિયર કરવા માટે. આઈ એમ સેઇંગ ધ ક્લેરિફિકેશન એઝ ફાર એઝ વી અન્ડરસ્ટેન્ડ ઇઝ કે જે પણ ડિક્લેરેશન્સ તમારી સાઈડથી તમે ડિક્લેર કરો છો. આપણે ઘણીવાર એવું કરીએ કે સબસ્ટેન્શિયલ મીનિંગ મારા ફેવરમાં જતો હોય ત્યારે હું સબસ્ટેન્શિયલ મીનિંગ શોધું અને જ્યારે અધર સાઈડે મીનિંગ જતો હોય તો આઈ વિલ લુક ડાઉન ટુ ધ સ્પેસિફાઈડ વર્ડ. તો ધેટ વોન્ટ વર્ક્સ. તમારું રિટર્ન 9 છે, તમારા બુક્સ પ્રમાણે તમે રિકો કરીને જે રહી ગઈ લાયબિલિટી એ જ ડિક્લેર કરો છો. તો બેસ્ટ પ્રેક્ટિસ વુડ હેવ બીન કે તમે ત્યારે જ્યારે 9 ભર્યું ત્યારે જ ટેક્સ ભરો અને જ્યાં સુધીનો ઇન્ટરેસ્ટ થાય છે એ ત્યારે જ પે કરી દો. નો ફર્ધર લાયબિલિટી ઓફ ઇન્ટરેસ્ટ ઓર પેનલ્ટી વિલ એવર અરાઇઝ. So that is the ideal procedure. If that is not followed, so I suspect कि हमें allow नहीं है. Thank you. Any more queries? Any response by Sir, please. You want to, sir? See, we hope that we try our level best to clarify most of the things in most simpler way. તો પણ ક્યારે પણ આ બાબતે અસમંજસ હોય તો રેન્જમાં ડેપ્યુટી કમિશનર છે, રિસ્પેક્ટિવ યુનિટમાં આસિસ્ટન્ટ કમિશનર છે, ડિવિઝનલ હેડ આપણા જોઈન્ટ કમિશનર છે, બહુમાળી અને GST ભવનમાં જ બેસીએ છીએ. ગમે ત્યારે આ બાબતે પૂછી જ શકશો. યુ ઓલ આર વેલકમ. બીજું કે એડવાઇઝરીઝ બધાએ રજિસ્ટર ઈમેલ આઈડીઝ પર ને RPD હોપફુલી ગઈ છે, બધાને મળી હશે
કન્સલ્ટન્ટ જો તમારું જોતો હોય તો કન્સલ્ટન્ટને આ બાબતે થોડું અવેર કરજો, તમે પણ અવેર રહેજો, જેનાથી ટાઈમ લિમિટ જે આપી છે એમાં કોમ્પ્લાયન્સ થાય અને તમારા જે પણ આ અવોઇડેબલ ઇશ્યુઝ છે તે વન્સ એન્ડ ઓલ સોર્ટ આઉટ થઈ જાય. સો વી રિક્વેસ્ટ યુ કે અહીં જે પ્રેઝન્સ છે એ તથા જે બીજા નથી હાજર રહ્યા પણ બધાને આ બાબતે થોડી અવેરનેસ આવે. અને આમાં એક બીજું કે હજુ પણ ફ્યુચરમાં કોઈ પણ આવો કોઈ સેમિનાર કે કંઈ પણ ગોઠવવાનું હોય તો યુ કેન અપ્રોચ અસ એની ટાઈમ. ને જેમ આગળ કહ્યું એમ કોઈ પણ ક્વેરી હોય આ બાબતમાં તો પણ તમે ક્લેરિફિકેશન લઈ શકશો. પણ ડુ ટેક પાર્ટ ઇન ધીસ ટુ રિડ્યુસ ધ એક કે લિટિગેશન્સમાં પણ અમુક વસ્તુઓ સોર્ટ આઉટ નહીં થાય ને ઘણી બધી વસ્તુ અલ્ટિમેટલી ટાઈમ ટેકિંગ થઈ જાય અને પેઇન અલ્ટિમેટલી ટેક્સ પેયરે જ લેવું પડે છે. તો રિક્વેસ્ટ યુ કે આમાં તમે સારામાં સારો પ્રતિસાદ આપો. થેન્ક યુ. ખૂબ સરસ મુજીદરા સાહેબ તમે અને કાકડિયા સાહેબ તમે એક્સપ્લેન કર્યું અને વી આર ગેટિંગ વેરી ગુડ સપોર્ટ ફ્રોમ ધેમ કે કોઈ બી ક્વેશ્ચન્સ તમને હશે તો યુ કેન અપ્રોચ ધેમ રેડીલી એટ ધ ડિપાર્ટમેન્ટ એન્ડ દે આર રેડી ટુ હેલ્પ યુ એની ટાઈમ. And we need to make this scheme successful. If there is any hindrance or any type of litigations going on in your cases, so you take the benefit of this type of scheme, which is very helpful according to me. But sir, just on a lighter side, but જે લોકોએ ઇન્ટરેસ્ટ પેનલ્ટી ભરી છે એની વાત તમે કરી દીધી છે, but there is a huge population here in Surat or in maybe in India, those who have already paid the tax and they have a feeling in their heart that the honest taxpayers are a little bit deprived because they have already made the payment of interest and tax and they are not being given any chance or any benefit. So it is, I know it is not within your hands even, but if at all you get a chance in the council to take this point, so you can take the word from this is a general people's notion that why the honest taxpayers should be not given a chance at least કે ભાઈ આવું નહીં તો સર સાહેબ એવો એક થોટ છે બજારમાં કે કરોની ભૂલ આ સ્કીમ આવ્યા જ કરશે. See, normally what happens, even as chartered accountants, we have guided our clients to pay the penalty interest as and when it came કે ભાઈ તું શાંતિથી સૂઈ જા. જે મોદીદાર સાહેબે કીધું કે તમને ઊંઘ તો આવી ને શાંતિથી, એ જ વસ્તુ અમે અમારા ક્લાયન્ટોને કીધી જ છે અને એ લોકોએ ભરી દીધી છે. પછી they also come and ask us or at least say a word કે સાહેબ જો આપણે ખોટા ભરી દીધા. તો that is one part. અને બીજું સાહેબ તમે જે કીધું કે આવા પ્રોગ્રામ્સ બીજે બધે બી કરવા જોઈએ અને કરવાના જ હોય છે, તો I would just give a lead to you કે તમે CA ઇન્સ્ટિટ્યૂટમાં have you already done? Okay, fine. Right. Then almost you have covered most of the Surat. So still anybody has any questions or should we conclude the program? So friends, on behalf of the Southern Gujarat Chamber of Commerce and Industry, I, C. Hitendra Modi, heartily propose thanks to the departmental persons. I would like to thank Shri A.K. Karanjia ji and Shri B.B. Upadhyay ji for your presence, valuable presence. And I would also like to thank our today's speakers, Mr. K.D. Mojidra and Mr. J.M. Kakadia ji, who did it in a very wonderful way, in a very, very nice way. Almost all the queries in the FAQ and other things were solved by you. And I also would like to thank our Assistant Commissioner, Madam Sheikh. So, and last but not the least, I would like to thank all my audience over here. Hope the meeting was fruitful to your end. Okay, thank you very much.